चिन्ताशन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्विजानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। आज એમનો વારો હોય તો કરો આરામ. જય દંડવત પ્રણામ. મારો ક્રમ છે. અત્યારે આપણે પહેલા સ્કંદ અંતર્ગત ઉત્તમ પ્રકરણ ચાલી રહ્યું છે. એમાં જે પુરુષોત્તમજી આવરણ ભંગમાં શ્રોતાના અધિકાર દેખાડેલા એમાં પહેલા સાધારણ 9 અધ્યાયમાં પહેલા સાધારણ હતા અધિકાર, પછી 9 અસાધારણ અધિકાર હતા અને એક ગુણાતીત અધિકાર હતો. એવી રીતે 19 અધ્યાયની એમણે સંગતિ કરી હતી. તો એ એમના ગુણ એકવાર જસ્ટ પોઈન્ટ્સમાં રિવાઇઝ કરું છું કે પહેલા હીન પ્રકરણમાં શ્રોતા શૌનકજી હતા. તો પહેલા અધ્યાયમાં એમણે પ્રશ્ન પૂછીને એમનો જિજ્ઞાસુતા ગુણ પ્રકટ કર્યો. બીજા અધ્યાયમાં અમાત્સર્ય ગુણ પ્રકટ કર્યો છે. એકો આવે છે ને જે તો એમને પ્રશ્નના સાધારણ જવાબ મળવા છતાં એમને સુદ તરફ અમાત્સર્યતા દેખાય છે. બંધ કરતું તારું સોરી. ત્રીજા અધ્યાયમાં એમનો શ્રવણાદર દેખાય છે, એટલે ભગવાનના અવતાર સંબંધી પ્રશ્ન પૂછીને શૌનકજીનો શ્રવણાદર દેખાય છે. બીજું મધ્યમ પ્રકરણમાં શ્રોતા વ્યાસજી હતા અને 4, 5, 6 અધ્યાયમાં એમનું ભગવદીયપણું જણાય છે. ત્રીજું ઉત્તમ પ્રકરણમાં હવે જે ચાલી રહ્યું છે એમાં શ્રોતા પરીક્ષિત છે. તો આમાં 7મા, 8મા, 9મા અધ્યાયમાં 3 જાતની એમની શુદ્ધિ બતાવી છે. 7મા અધ્યાયમાં પિતૃની શુદ્ધિ, 8મા અધ્યાયમાં સ્ત્રી બીજની શુદ્ધિ અને 9મામાં ભીષ્મના રેફરન્સથી જ્ઞાનથી થતી શુદ્ધિ બતાવી છે. જે અત્યારે હમણાં કાલે 12મા શ્લોકમાં આ 3 વડવાઓની મુક્તિ જે વિષય ચાલ્યો હતો કે કેવી રીતે પરીક્ષિતની મુક્તિ જણાવાશે, એ રીતે અહીંયા 7, 8, 9માં 3 જાતની શુદ્ધિ બતાવી છે. આ 9 અધિકાર સાધારણ અધિકાર ન હોય તો ભાગવતના સ્વરૂપનું જ્ઞાન થાય નહીં એવું ત્યાં આવરણ ભંગમાં કહ્યું હતું. એ અનુસાર અહીં 7મા અધ્યાયમાં ચાલુ પ્રસંગમાં શ્લોક 11માં જણાવ્યા પ્રમાણે 1 થી 10 શ્લોક સુધી ભાગવતની ઉત્પત્તિ અને પ્રચાર કર્યો. હવે પરીક્ષિત જે શ્રોતા છે એનો ગર્ભમાંથી જ ભગવાને પોતાના તેજથી તેનું રક્ષણ કરેલું એ વાત 12મા શ્લોકથી આરંભી ને આ અધ્યાયના અંત સુધી ચાલે છે. તો આ કનેક્ટિવિટી માટે પેજ 182માં છેલ્લે કહ્યું હતું કે છેલ્લી 2-3 લાઈનમાં કે પરીક્ષિતનું રક્ષણ કરેલું એમ કહેવા તેના પહેલાનો દેહ બ્રહ્માસ્ત્રથી બળેલ હતો ને પરીક્ષિતનો આવી રીતે ગર્ભમાં દાહ થવાનું કારણ તો અશ્વત્થામાનું ભારે અપમાન થયું હતું. એ જે હવે વિષય ચાલે છે એ જ આ એમનો જે દાહ થયો તો ગર્ભમાં એનું કારણ હતું. અને પાંડવોના બીજા પુત્રોનો દાહ જે 14મા શ્લોકમાં આવ્યું કે અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રને માર્યા. આ જે 5 બીજા પુત્રોનો દાહ હતો એ પરીક્ષિતનું રક્ષણ કરવા માટે અને અશ્વત્થામાનું અપમાન થવામાં બંનેમાં કારણરૂપ હતો. એટલે
અત્યારે હવે 16મા શ્લોકથી મારે કરવાનું છે. તો 15મા શ્લોકનો એવો વિષય આવેલો હતો કે આવી રીતે એમના દ્રૌપદીના સૂતોનું મૃત્યુનું શ્રવણ કરીને એમની માતા દુઃખી થઈ અને રડી રહી હતી, ત્યારે તેનું સાંત્વન કરતા કિરીટમાલીએ નીચે પ્રમાણે કહ્યું. કિરીટમાલી એટલે અર્જુનજીએ નીચે પ્રમાણે કહ્યું, અને એમણે એવી પ્રતિજ્ઞા કરી સાંત્વન કરતા એમની આ દ્રૌપદીજી દુઃખી હતા, રડતા હતા, એટલે પ્રતિજ્ઞા કરી. અને હવે શું પ્રતિજ્ઞા કરી એ વાત 16મા શ્લોક ઓનવર્ડ્સ આવી રહી છે. તો પેજ 185માં. તો 16મા શ્લોકની શરૂઆતમાં પહેલા આપણે 23મા પેજ ઉપર ભાગવતાર્થનું અનુસંધાન આવ્યું છે, એ પહેલા લઈ રહી છું. ભાગવતાર્થમાં 23મું પેજ, ત્યાં હેડિંગ છે બ્રહ્માસ્ત્રોથી ભગવાને કરેલું રક્ષણ. તો ત્યાં જણાવે છે કે દ્રૌપદીના 5 પુત્રોને ઊંઘતા હતા ત્યારે અશ્વત્થામાએ હણ્યા, જે આપણે હમણાં 14મા અને 15મા શ્લોકમાં કાલે જોયું. દ્રૌપદી ભગવાનની ભક્ત હતી. પુત્રોના મૃત્યુ માટે રડવું ન જોઈએ, છતાં પણ પુત્રો બ્રાહ્મણ અશ્વત્થામાથી મર્યા, અને તે પણ યુદ્ધ કરતા મરેલ નહીં, તેથી રડવું આવ્યું. કારણ કે બ્રાહ્મણથી મૃત્યુ પ્રાપ્ત કરનાર ખરેખર નરકમાં પડે છે. તો એમની રડવાનું કારણ જણાવ્યું છે કે યુદ્ધમાં મર્યા હોત તો એમને કોઈ પ્રોબ્લેમ ન હોત, પણ અહીંયા બ્રાહ્મણનાથી મર્યા છે અને બ્રાહ્મણથી મૃત્યુ પ્રાપ્ત કરનાર નરકમાં પડે છે, એ વિચારથી એમને રડવું આવી રહ્યું છે. તો કર્મના ફળ એટલે નરકમાં પડવાનું ઉલ્લંઘન તો ભગવાનની ઘણી કૃપા હોય તો જ થાય છે. એટલે નરકમાં ન પડે એ વાત તો ભગવાનની કૃપા હોય તો જ થઈ શકે. તેથી ભગવાનની ઉપર તેઓ ઉપર કૃપા થાય તે માટે દ્રૌપદી રડી, એ વાત અત્યારે હવે 16મા શ્લોકમાં આવશે. અર્જુને તેને દિલાસાના વચનો કહ્યા 16મા શ્લોકમાં, પણ અહીંયા જણાવી રહ્યા છે કે આ વચનો સત્ય ન હતા, કારણ કે સ્ત્રીઓ પાસે મશ્કરીમાં, વિવાહમાં, વૃત્તિ માટે પ્રાણ સંકટમાં હોય ત્યારે અસત્ય નિંદ્ય નથી, એવું 8:19-43નું વચન છે. તો આ જ વચન ત્યાં કહ્યું છે કે આ બધી વખતે સ્ત્રીઓ પાસે વિવાહમાં, મશ્કરીમાં, પોતાની આજીવિકા નષ્ટ થતી હોય તેવા વખતમાં, પ્રાણ બચાવવાનો સમય હોય ત્યારે, ગાય અને બ્રાહ્મણની ક્યાંય હિંસા થતી હોય તેવા સમયમાં ખોટું બોલવું એ નિંદનીય ગણાતું નથી. એટલે અહીંયા જોઈને દિલાસો આપી રહ્યા છે તો આપણને એમ થાય કે એવું ખોટું એમને કેમ કહ્યું, પણ એમ કહી રહ્યા છે કે એ નિંદ્ય નથી. શ્રી કૃષ્ણ તો ભક્તની ઈચ્છાને પૂર્ણ કરનારા છે, તેથી બ્રાહ્મણને હળવામાં દોષ છે એમ જાણવા છતાં અર્જુનને એવી પ્રતિજ્ઞા કરતા અટકાવતા નથી. આથી એમ સૂચવેલું છે કે ભગવાનના ભક્તોએ પણ શું કરવું યોગ્ય છે તે શાસ્ત્રથી જાણીને જ કરવું જોઈએ, કારણ કે ભગવાન અમુક કાર્યમાં દોષ છે એમ જાણવા છતાં તે કાર્ય કરતા અટકાવતા નથી. જો ભગવાન ભક્તોને તેમ કરતા અટકાવે તો ભગવાન બધાથી ભજન કરવા યોગ્ય ન રહી જાય, કારણ કે સંસાર અનર્થરૂપ છે. એટલે આવી પ્રતિજ્ઞા કરવા છતાં ભગવાન અર્જુનજીને અટકાવતા નથી. તો એટલે એમ સમજાવી રહ્યા છે કે ભક્તોએ પણ શું જાણીને કરવું યોગ્ય છે કે અયોગ્ય છે એ શાસ્ત્ર પ્રમાણે કરવું જોઈએ, અને કેમ ન અટકાવ્યો એ વિષય પછી આગળ આવશે. તો હવે હું પેજ 185 પર 16મા શ્લોકની ઉત્થાનિકા લઈ રહી છું કે સ્ત્રીનો શોક પતિએ દૂર કરવો જોઈએ, તેમાં શાંતપણાથી આંસુ લૂછવાનું અશક્તોના સંબંધ વાળું અને વેર વાળી શકાય નહીં તેવા કાર્યમાં થાય છે. તે સંબંધમાં મરેલાઓને જીવતા કરવાનું થઈ શકે તેવું નથી, પરંતુ હણનારનો વધ થઈ શકે તેવો છે. તેથી તે કરીને તે વિષયમાં આંસુ લૂછવાનું કરવું જોઈએ એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે ઉત્થાનિકામાં એમ જણાવે છે કે જ્યારે દ્રૌપદીજી રડી રહ્યા છે તો એમના પતિએ એમનો શોક તો દૂર કરવો જ જોઈએ. હવે શોક કેવી રીતે દૂર થઈ શકે? તો આંસુ લૂછવાનું કાર્ય કરી શકાય, અથવા તો એને વેર વાળી શકાય. જે એમણે કર્યું છે સામે એવી રીતે જ કોઈનું એમને મારીને એનું વેર વાળી શકાય એવું થઈ શકે. પણ પહેલો કેસમાં તો મરેલા પુત્રને તો જીવતા થઈ શકે એમ છે નહીં, તો પછી સેકન્ડ ઓપ્શન જ થઈ શકે કે વેર વાળી લઈએ, જે હણનાર છે એનો વધ કરી અને એના આંસુ લૂછવાનું કાર્ય કરવું જોઈએ. એવી રીતે પતિએ શોક દૂર કરવો જોઈએ એમ નીચેના શ્લોકથી કહે છે. તદા શુચસ્તે
प्रमुजामि भद्रे यद् ब्रह्मबन्धोः शिर आततायिनः काण्डीवमुक्तैः विशिखरूपाहरे त्वाक्रम्य यत् स्नास्यसि दग्धपुत्रा। हे कल्याणी, જ્યારે આતતાયી બ્રહ્મબંધુના માથાને કાંડીવથી છોડેલા બાણોથી હું લાવીશ કે જેના ઉપર પગ મૂકીને બાળેલા પુત્રો વાળી તું સ્નાન કરીશ, ત્યારે તારા શોકને હું દૂર કરીશ. એટલે આ પ્રતિજ્ઞા એમણે કરી, જે 15મા શ્લોકમાં કહ્યું કે એમણે નીચે પ્રમાણે કહ્યું તો એમ કહ્યું કે આવા જે આતતાયી બ્રહ્મબંધુ છે અશ્વત્થામા, એના માથાને હું કાંડીવથી કાપીને લઈ આવીશ અને પછી એના પગ મૂકીને, એના મસ્તક પર પગ મૂકીને તું સ્નાન કરજે તો તારા શોક આવી રીતે હું દૂર કરીશ. એમાં સુબોધિની સમજાવે છે કે ક્રૂરના આંસુ ક્રૂર પ્રકારથી લૂછાય. એટલે જ્યારે આટલું ક્રૂર કાર્ય થયું છે પુત્રને મારવાનું, તો એના જે આંસુ આવી રહ્યા છે એને પણ આવી રીતે ક્રૂરતાથી જ લૂછવું જોઈએ. એવું એક નોર્મલ આપણને લોકમાં લાગે ટીટ ફોર ટેટ, એ રીતે મને સમજાયું. તો કહે છે કે શોકને, એટલે શોકના આંસુઓને ફરી આંસુ ન આવે તે માટે તે તેમના કારણથી જણાવેલ છે. એટલે હવે આંસુઓ શોક થયો છે એની ફરી ન આવે તો એનું હવે કેવી રીતે કરવું, એનું કારણ એ જ છે કે એમણે એમના પુત્રને માર્યા હતા. તો આવી રીતે એ કહે છે કે હવે હું તમને એના માથાને કાપીને લાવીશ, એમ અર્જુન કહે છે. તો આગળ એમ સમજાવે છે કે ઉલટું થાય તો શું પરિણામ થાય એવી શંકા થાય. તેથી હે કલ્યાણી એવું સંબોધન કરેલું છે. તેનું તાત્પર્ય એવું છે કે તારામાં, અહીંયા કરેક્શન છે, વૈરાગ્યની બદલે વૈધવ્ય છે. તો તેનું તાત્પર્ય એવું છે કે તારામાં વૈધવ્યના ચિહ્ન ન હોવાથી તેવું ન થાય. એટલે અહીંયા મહાપ્રભુ જેમ સમજાવે છે કે પ્રતિજ્ઞા અર્જુને કરી કે અશ્વત્થામાનું માથું કાપીને લાવીશ, પણ એમ વિચાર કરીએ કે ઉલટું થઈ જાય, અશ્વત્થામા એને હણે, અર્જુન મરી જાય તો શું થાય. તો એવી કોઈને શંકા થાય તો અહીંયા કહી રહ્યા છે કે અહીંયા શ્લોકમાં હે ભદ્રે એવું સંબોધન કર્યું છે, એટલે હે કલ્યાણી. તો એ સંબોધનનું તાત્પર્ય એવું છે કે તારામાં વૈધવ્યના ચિહ્ન નથી, એટલે તું ચિંતા ન કરતી, તારા પતિને તો કાંઈ નહીં થાય, એવું એનું તાત્પર્ય છે અહીંયા ભદ્રે શબ્દ વાપરવાનું. પછી આગળ કહે છે યદ બ્રહ્મબંધો, તો બ્રહ્મબંધુના એ શબ્દથી એમ જણાવે છે કે બ્રહ્મ એટલે બ્રાહ્મણ જાતિ, તેનો બંધુ જ છે. એટલે આ જે બધું થયું છે એ કોના કારણથી થયું છે, બ્રાહ્મણ બંધુ એટલે ગુરુપુત્ર, એવી રીતે સમજી શકાય. અહીંયા બ્રાહ્મણ જાતિ પણ કહ્યું છે. તો જાતિના એંગલથી કહી રહ્યા છે કે કોઈ સમયે તેનામાં આવે છે, કોઈ સમયે નથી આવતી. એટલે આ પર્ટિક્યુલર અશ્વત્થામાની વાત છે કે આમ એ જાતિથી ભલે બ્રાહ્મણ છે પણ એ બ્રાહ્મણત્વ ક્યારેક એમનામાં આવે ને ક્યારેક નથી પણ આવતું. તેથી નિશ્ચય દેવના સંબંધવાળો બ્રાહ્મણ વર્ણ છે, અસુરના સંબંધવાળો શૂદ્ર વર્ણ છે, એ શ્રુતિ પ્રમાણે તેનામાં સદા બ્રાહ્મણપણું રહેતું નથી, કારણ કે તે દેવોનો વિરોધી અને અસુરોના આવેશવાળો છે, વળી તે આતતાયી છે. તો આ કહ્યું કે એનામાં આવે છે, કોઈ સમય નથી આવતી, એ સમજાવવા કહી રહ્યા છે કે આ એક શ્રુતિ છે કે જો દેવના સંબંધવાળો હોય એને બ્રાહ્મણ વર્ણ કહી શકાય, અને જો અસુરના સંબંધવાળો એને શૂદ્ર વર્ણ ગણવું જોઈએ. તો આવી જે શ્રુતિ છે એ અનુસાર અશ્વત્થામા દેવોનો વિરોધી છે અને અસુરોનો આવેશવાળો છે, આતતાયી છે, તો એટલે માટે હંમેશા એનામાં આ બ્રાહ્મણ જાતિ નથી રહેતી. એટલું અહીંયા મને સમજાયું છે. પછી કહ્યું છે કે અગ્નિ મૂકનાર, ઝેર આપનાર એવું વાક્ય હોવાથી અને આવતા હણવા ઈચ્છતા આતતાયીને તે વેદાંતનો પાર પામેલ હોય તો પણ હણવો, તેમ કરવાથી બ્રાહ્મણને હણનાર થતો નથી, એવી સ્મૃતિ હોવાથી તેનો વધ કરવામાં દોષ નથી. એટલે અહીંયા એમણે પ્રતિજ્ઞા કરી છે કે હું ગાંડીવથી એનું માથું કાપીને લાવીશ. તો આપણને કોઈને શંકા થાય કે આવી રીતે બ્રાહ્મણનો વધ થોડું કરી શકાય, તો અહીંયા સ્મૃતિ વચનથી પ્રમાણ આપી રહ્યા છે કે જો આવી રીતે હણવા ઈચ્છતા જો કોઈ હોય, આતતાયી હોય, ભલે એ વેદાંતનો પાર પામેલ હોય તો પણ એને હણી શકાય. તેમ કરવાથી તમે બ્રાહ્મણને હણ્યા છે એવું પાપ નહીં થાય, એવી સ્મૃતિ છે. તો પછી આ
અશ્વત્થામાનો વધ કરવામાં કોઈ દોષ નથી. પછી એમણે કહ્યું છે કે ગાંડીવથી એના બાણોથી હું માથું કાપીને લાવીશ. તે વિષયમાં કહે છે કે બાણોથી જ તેનું માથું કાપીને લાવવાનું છે. તે દુષ્ટ હોવાથી તેનો સ્પર્શ કરવાનો નથી. એટલે ડાયરેક્ટલી આ બાણોથી જેનું માથું કાપીશ એને અડવાની કોઈ જરૂરત નથી. માથું કાપી લાવવાની શક્તિ ગાંડીવથી છોડેલા બાણોથી એ શબ્દ વડે કહી છે કે એનું ગાંડીવ આટલું શક્તિશાળી છે કે એનું માથું કાપીને લઈ આવશે. પછી જે પ્રતિજ્ઞા હતી, માથા ઉપર પગ મૂકીને સ્નાન કરવું એ ક્ષત્રિયનો ધર્મ હોવાથી વેરવાળાના સંબંધમાં કહેલું છે. તો આવું કેમ કહ્યું કે માથા ઉપર પગ મૂકીને સ્નાન કરવું? તો આવો ક્ષત્રિયનો ધર્મ છે ને જ્યારે વેરનું વાળવું હોય તો એ સેન્સમાં આનું મિનિંગ સમજવો જોઈએ. પછી જે કહ્યું કે બાળેલા પુત્રો વાળી તું સ્નાન કરીશ. તો બાળેલા પુત્રો વાળી શબ્દથી એમ જણાવેલ છે કે તે સૂતેલા હતા ત્યારે જ બાળેલા અથવા સંસ્કાર કરવા બાળેલા. એટલે એમને તો સૂતા જ અશ્વત્થામાએ બાળી દીધેલા હતા. એટલે એક અર્થ એવો છે કે સૂતેલા હતા ત્યારે જ બાળેલા, અને બીજો અર્થ એવો છે કે સંસ્કાર કરવા બાળેલા. તો એ બંને રીતે એ બાળેલા પુત્રો વાળી કહી શકાય. તો પહેલું ઘણો શોક થવાનું કારણ છે. જે પહેલું કારણ આપ્યું છે કે સૂતેલા હતા ત્યારે જ બાળેલા, એ તો શોક થવાનું એ જ તો મેઇન કારણ છે. અને જો બીજો અર્થ કરીએ કે સંસ્કાર કરવા બાળેલા, તો પછી સ્નાન કરવાનું કારણ છે. એટલે સંસ્કાર થઈ ગયા પછી તો સ્નાન કરવાનું હોય છે. એટલે એ બંને રીતે એને સ્નાન તો કરવાનું જ છે બાળેલા પુત્રો વાળીએ. પછી કહે છે કે જ્યારે તું સ્નાન કરશે ત્યારે તારા શોકને હું દૂર કરીશ, એવો વાક્યનો સંબંધ છે. એટલે સ્નાન કર્યા પછી એવું જનરલી થાય. માથા ઉપર પગ મૂકીને સ્નાન કરવું એ ક્ષત્રિયનો ધર્મ હોવાથી વેર વાળા નહીં પણ વાળવાના, વેર વાળવાના સંબંધમાં કહેલું છે. એટલું સુધારી લેજો. હા, એટલે આ જે માથા પર પગ મૂકીને સ્નાન કરવું એ ક્ષત્રિયનો ધર્મ હોવાથી જે એકો આવે છે તમને આગળ કરું છું. તો અહીંયા વેર વાળવાના સંબંધમાં કહેલું છે. આ પાછું રિપીટ કરું છું એના પછી કે બાળેલા પુત્રો વાળી શબ્દથી એમ જણાય છે કે સૂતેલા હતા ત્યારે જ બાળેલા અથવા સંસ્કાર કરવા બાળેલા. બે કારણથી આવું બાળેલા પુત્રો વાળી જણાવ્યું છે. તો પહેલું ઘણો શોક થવાનું કારણ છે. એટલે સૂતેલા હતા ત્યારે બાળેલા એ શોક થવાનું કારણ છે. અને સંસ્કાર કરીને બી સ્નાન કરવાનું હોય એ બીજું કારણ, સ્નાનનું કારણ છે. એટલે પ્રતિજ્ઞા કરીને આવી રીતે કહે છે કે જ્યારે તું સ્નાન કરશે ત્યારે તારા શોકને હું દૂર કરીશ, એવો વાક્યનો સંબંધ છે. દ્રૌપદી ક્ષત્રિય હોવાથી બીજાની પેઠે સ્વભાવથી તેને શોક થયો ન હતો. કામમાં રચ્યા પચ્યા રહેનારાઓની જ તે સ્વભાવથી શોક થાય છે, ક્રોધ કરનારને થતો નથી. એટલે આગળ પણ આપણે ભાગવતાર્થમાં જોયું કે એમના પુત્ર મરી ગયા છે એટલે એમને રડવું નથી આવતું, પણ બ્રાહ્મણના હાથે મર્યા છે, નરક પ્રાપ્તિ થશે એ રીતે એમને દુઃખ શોક થાય છે કે રડી રહ્યા છે. અને અહીંયા પણ સુબોધિનીમાં મહાપ્રભુજી જણાવે છે કે એ ક્ષત્રિય છે અને ક્ષત્રિય તો નોર્મલી આવી રીતે એને શોક ન થાય. એ લોકોને તો લડાઈમાં વીરગતિને પ્રાપ્ત થવાનું એ લોકોને જોયું હોય છે એ લોકોએ. એટલે એને સ્વભાવથી શોક થયો ન હતો ક્ષત્રિય સ્વભાવના કારણે. તો એમ કે છે કે અહીંયા કે કામમાં રચ્યા પચ્યા રહેનારાઓને જ તે સ્વભાવથી શોક થાય છે. તો કોને સ્વભાવથી શોક થાય છે? તો કામમાં રચ્યા પચ્યા એટલે જે કામાસક્ત છે એને સ્વભાવને કારણે શોક થાય છે, ક્રોધ કરનારાને થતો નથી. એટલે ક્રોધ કરનારાને એટલે મને એવું સમજાય છે કે ક્ષત્રિય તો સ્વભાવથી ક્રોધી જ હોય છે. એટલે એને જે ક્રોધી હોય એને શોક ન થાય. એટલે અહીંયા ક્રોધ કરનારાને થતો નથી. એટલે અર્જુનજી પણ આવી શકે, દ્રૌપદી પણ આવી શકે, બંને ક્ષત્રિય છે.
એટલે એ બંનેને અહીંયા ક્ષત્રિય હોવાના કારણે શોક નથી થતો, પણ આવી રીતે નાના પુત્ર હતા, સુતેલા હતા, બાળક હતા અને બ્રાહ્મણના હાથે એમનું મર્યા હતા, એ કારણે એમને અહીંયા શોક થયો છે એવું આ શ્લોકમાં જણાવ્યું. આ શ્લોક અહીંયા પૂરો થયો. કઈ હોય વિચાર? તો કોઈ આગ લગાવી જાય, કોઈને ઝેર આપી દે, એને આતતાઈ સમજવા જોઈએ. એમને મારવામાં કોઈ દોષ નથી. નહીં, શાસ્ત્ર વચન જ છે, પદ્મ પુરાણનું વચન છે. દંડવત પ્રણામ. ઈકો આવે છે પારુલબેન? હા, મારું તો મ્યુટ જ છે. અહીંયા એવું કહ્યું ને પારુલબેન કે બાળેલા પુત્રો વાળી શબ્દથી એમ જણાવેલ છે કે સુતેલા હતા ત્યારે જ બાળેલા, પણ અથવા સંસ્કાર કરવા બાળેલા. એટલે આનો મતલબ એમ અહીંયા અર્થ થયો કે અસ્વસ્થામાં એ આ પુત્રોને એટલે એમના માથા કાપીને લઈ ગયા એ તો સુતેલા હતા ત્યારે જ બાળેલા. એટલે એમના મૃત્યુના સંદર્ભમાં અહીં કહી રહ્યા છે કે અગ્નિ સંસ્કાર કરવાના સંદર્ભમાં કહી રહ્યા છે? પેજ 185 માં ઉપરથી બીજી લાઈનમાં જ છે કે તમે કીધું એમ દુર્યોધનને દેખાડવા માટે માથાઓ લઈ ગયેલ અને અડધા ધડને બાળવામાં આવ્યા. એટલે માથા પણ ક્યાં લઈ ગયા છે અને અડધા જેમના પછી શરીર બચ્યું એને બાળી પણ દીધું છે. એ બે અહીંયા જણાવ્યું છે. એટલે કદાચ એવું બની શકે કે સંસ્કાર કરવા માટે એમના અડધા ધડને બાળવામાં આવ્યા. એ મારું ક્લિયર નથી. બરાબર છે, જે છે આપ જણાવો તો. એટલે અસ્વસ્થામાં તો એમને માથા કાપીને લઈ ગયા છે ને, અને સંસ્કાર એમના ધડ ના થયા છે, માથા વગરના ધડ. તો પછી અહીંયા એવું કહ્યું કે સુતેલા હતા ત્યારે જ બાળેલા, એવું કેમ અહીંયા કહેલું છે? ને પછી તો હવે મરી જ ગયા ને, માથા કાપીને લઈ ગયા, પછી જે ધડ બચ્યું એટલે એ પોઝિશન તો સુતેલું જ રહ્યું ને, એવી રીતે લાગે છે. એટલે એ ધડને બાળવામાં આવ્યા અને પછી એટલે સંસ્કાર કરવા બાળેલા, એટલે માટે બી બાળેલા પુત્રો વાળી સમજાયું છે બીજો અર્થથી એમ. હા સર. હા જય દંડવત પ્રણામ. હા, આગળ લઉં છું. 17મો શ્લોક. इति प्रियां वल्गु विचित्र जल्पैः स सान्त्वयति अच्युत मित्रसुतः अन्वाद्रवदंशित उग्रधन्वा कपिध्वजो गुरुपुत्रम रथेन. અચ્યુત જેના મિત્ર અને સારથી હતા તેણે એવી રીતે મનોહર વિચિત્ર પ્રલાપોથી પ્રિયાનું સાંત્વન કરીને કવચ પહેરી ઉગ્ર ધનુષ્ય લઈ જેની ધજા ઉપર કપી હતો તેવો તે રથથી ગુરુના પુત્રની પાછળ દોડ્યો. એટલે એને પ્રતિજ્ઞા કરી કે હું તારું આમનું માથું કાપીને લાવીશ. એટલે પછી શું કર્યું તો અચ્યુત જેના મિત્ર અને સારથી હતા, એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમના મિત્ર પણ હતા, અર્જુનના રથના સારથી હતા. તો આવી રીતે મનોહર વિચિત્ર પ્રલાપોથી, એટલે આવા જે મનોહર વચન કહ્યા એવી રીતે કહીને પ્રિયાનો સાંત્વન કરીને પછી આવી રીતે કવચ પહેરી ધનુષ્ય લઈને આવી રીતે રથમાં બિરાજીને ગુરુના પુત્રની પાછળ તે દોડ્યા. એમાં સુબોધિનીમાં કહે છે કે એમ કહેવાનું કારણ પ્રિયા શબ્દથી જણાવેલું છે. એટલે આજે ઇતિ પ્રિયામ તો કેમ આવું કર્યું? કારણ કે એમની પ્રિયતમ હતી, દ્રૌપદીજી પ્રિયા હતી, એટલે આવા વચનથી એમનું સાંત્વન કર્યું છે. પછી વલ્ગુ કહી રહ્યા છે. વલ્ગુ એટલે શું?
તેના માથા ઉપર પગ મૂકીને સ્નાન કરીશ લાગે છે એવા મનોહર, એટલે વલ્ગુનો મિનિંગ છે કે મનોહર, આવા મનોહર વચન કહ્યા. કેવા? કે માથા ઉપર પગ મૂકીને સ્નાન કરીશ. મનોહર એટલે મીન્સ કે એને ગમે તેવું એવા વચન એને કહ્યા કે જેનાથી એનું થોડુંક મન શાંત થઈ શકે. પછી બાણોથી લાવીશ, જે કહ્યું એનું ધડ માથાથી કાપીને લાવીશ બાણોથી, એવા વિચિત્ર પ્રલાપોથી સાંત્વન કર્યું. એટલે આવા વિચિત્ર સ્ટેટમેન્ટ્સથી જ્યારે સાંભળવામાં અલગ લાગે એવા ટાઈપ વચનોથી એમણે એનું સાંત્વન કર્યું. તે વચનથી તે દ્રૌપદી પણ ક્ષત્રિય હોવાથી તેનું સારી રીતે સાંત્વન થયું. એટલે દ્રૌપદીને ક્ષત્રિય હોવાના કારણે આવા મારવાના વચન કહીને સાંત્વન કર્યું તો એમને પણ સેટિસ્ફેક્શન થયું કે અચ્છા કંઈક તો મારું વેર વળાશે મારા પુત્રને મારવાનું, એવું આ વચનોથી એમનું સાંત્વન થયું. આ કાર્ય થઈ શકવાનું કારણ અચ્યુત જેના મિત્ર અને સારથી હતા એ શબ્દથી કહેલું છે. અચ્યુત મિત્ર પણ અચ્યુત જ હોય, તેમનાથી અર્જુનનું રક્ષણ થયું. તે સારથી હોવાથી કાર્ય થઈ શક્યું. એટલે હવે જે એ ગયા છે અશ્વત્થામાનું માથું કાપવા માટે, તો આવું કાર્ય કેમ થઈ શકે એ જણાવે છે કે અચ્યુત તેના, અહીંયા જો કહ્યું સાંત્વયિત્વ અચ્યુત મિત્ર સુતઃ, એટલે જેના ભગવાન મિત્ર હોય એના સારથી હોય તો એમનું તો અર્જુનનું રક્ષણ કરવાના જ છે ભગવાન, અને સારથી પણ છે એટલે એમની ઈચ્છા પ્રમાણે ભગવાન એમનો રથ ત્યાં લઈ જશે. એ શબ્દથી એવું જણાવે છે કે અચ્યુતના મિત્ર પણ અચ્યુત જ હોય, એટલે એમને પણ ભગવાન જેવું સામર્થ્ય છે કે એ અશ્વત્થામાની પાછળ જઈને એનું માથું લઈને આવે. અશ્વત્થામા ભાગી જશે એવી શંકાથી અનુ એટલે પાછળ દોડ્યો. જે સેકન્ડ લાઈનમાં અનુ વા અદ્રવદ લખ્યું છે, એટલે અનુની મિનિંગ શું છે કે અશ્વત્થામા ભાગી જશે એવી શંકાથી એની અનુ એટલે એની પાછળ દોડ્યો છે. અને પાછળ દોડ્યા પછી જ કવચ પહેર્યું અને ધનુષ્ય લીધું. ધનુષ્ય વધ કરવામાં પરિણમતું હોવાથી ઉગ્ર હતું. તો અહીંયા લખ્યું છે દંશિત, ઉગ્ર ધનવા, કપિધ્વજો, એ બધું એના વિશેષણથી સમજાવી રહ્યા છે કે કવચ પહેર્યું, ધનુષ્ય લીધું, અને આ ધનુષ્ય કેવું હતું તો ઉગ્ર ધનવા, કારણ કે એ વધ કરવામાં એ પરિણમવાનું છે આ ધનુષ્ય, એટલે એનું ઉગ્રતા બતાવી છે. પછી કપિધ્વજો એટલે જેની ધ્વજા ઉપર કપી હતો, એ શબ્દથી ઘણું સામર્થ્ય સૂચવેલું છે. કપી એટલે અહીંયા હનુમાનજી સમજવાનું છે, તો એમની ધ્વજા ઉપર હનુમાનજી હતા. તો આવું કહેવાનું શું તાત્પર્ય છે તો એનું સામર્થ્ય બતાવ્યું છે કે કપી આમ રથની રક્ષા કરે છે એ રીતે. અથવા બીજી રીતે કહે છે કે કવચ પહેરેલું હોવાથી, ધનુષ્ય ઉગ્ર હોવાથી અને રથની ધજા ઉપર કપી હોવાથી પોતાનું રક્ષણ થયાનું કહેલ છે. એટલે આ ત્રણ રીતે પણ અર્જુનનું રક્ષણ થયું છે. એક એને કવચ પહેર્યું હતું, ધનુષ્ય ઉગ્ર હોવાથી એટલે એવું ધનુષ્ય હતું કે શત્રુનો વધ એનાથી થઈ શકે, અને રથની ધજા ઉપર કપી હોવાથી રથની રક્ષા થશે કપી દ્વારા, કવચ દ્વારા પોતાની રક્ષા થશે. એમ ત્રણેય રીતે અર્જુનની પોતાની રક્ષણ થયાનું કહેલ છે. પછી ગુરુપુત્રમ રથેન એટલે ગુરુના પુત્રની પાછળ દોડ્યો શબ્દથી અનર્થ થાય તેવું કહેલું છે. એટલે આવી રીતે એની પાછળ દોડ્યો તો અનર્થ જ સૂચવી રહ્યા છે, કારણ કે એમને તો એમનું માથું કાપીને લાવવાનું છે, એટલે એ અનર્થતા થશે એવું જણાવે છે. રથથી પાછળ દોડ્યો શબ્દથી પોતાની શક્તિ ન હોવાનું જણાવેલ છે. એટલે રથ વડે જ એ પહોંચી શકશે અશ્વત્થામાની પાછળ, એમને તો પોતાની પાછળ નહીં દોડી શકે, એટલે એમ કહી રહ્યા છે કે રથની પાછળ દોડ્યો. અને આ ગુરુના પુત્રની પાછળ દોડ્યો એટલે એનાથી કેવી રીતે અનર્થ સમજવું જોઈએ તો ગુરુનો પુત્ર એ ગુરુવત જ કહેવાય. હવે એના વધ કરવા માટે એ જઈ રહ્યા છે તો એ અનર્થતા જ થશે એવું અહીંયા સૂચવી રહ્યા છે. અહીંયા 17મો શ્લોક સંપન્ન થયો. વાત સમજ હતી આપણે ભગવતાર્થ ને આ બધું જોઈ ગયા. આપણે અર્જુનજી જે પ્રતિજ્ઞા કરે છે એ સાચી નથી થતી, અને કહે છે કે સ્ત્રીના સન્મુખ સ્ત્રી સામે યા
5 ગણાવ્યા કે ત્યાં આપણે ખોટું બોલી શકીએ, પણ જ્યારે એવો શબ્દ આવે છે કે પ્રતિજ્ઞા કરી તો પણ પછી એવું થાય કે સત્ય ન કરી શકાય. અગર સ્ત્રીના સામે કોઈ પ્રતિજ્ઞા કરી હોય તો પણ પછી ખોટું બોલવામાં ચાલી જાય એ ખાલી સમજવું. કારણ કે ત્યાં ભાગવતાર્થમાં આવે છે ક્લિયરલી કે પ્રતિજ્ઞા કરી એમને. હા, કરો સમાધાન. હા, એટલે અહીંયા જે કહ્યું ને કે આ મનોહર વચનો જ હતા, વલ્ગુ વિચિત્ર જલ્પેહી, એટલે આવું એમને ફક્ત થોડા ટાઈમ બિંગ થોડુંક એમનું સાંત્વન થાય. જેના આવી રીતે પુત્ર મરી ગયા હોય તો એ માતાને કંઈક તો શોક પતિએ દૂર કરવો જ જોઈએ. તો એમણે આવા મનોહર જે એમને ગમે અત્યારે આવા સ્થિતિમાં સાંભળવા કે અચ્છા હું આવી રીતે તારા બદલો વાળીશ, આવા એમણે મનોહર વચન કહ્યા છે. આ પ્રતિજ્ઞા ભલે એમણે કરી છે પણ એ ખોટી છે. તો આપણે તમે પૂછી રહ્યા છો કે પ્રતિજ્ઞા ખોટી કેવી રીતે અલાઉડ છે, તો એ અલાઉડ છે. જેમ અહીંયા કોટેશન આપ્યું ને 8:19:43 કે આવા પરિસ્થિતિમાં કહી શકાય આવી રીતે ખોટું. એટલે મને આવું સમજાયું તમારા પ્રશ્નના જવાબમાં. જે બની જતું કે સ્ત્રીના સન્મુખ એટલે સામે પ્રતિજ્ઞા કરે એ લોકો કે પછી બીજે ક્યાં તો આવે છે ને કે અર્જુને પ્રતિજ્ઞા કરી હતી અને ન થઈ એટલે એ પોતાના પ્રાણ દેવા માટે પછી એટલે રેડી થયા. આયા પછી એમને પ્રતિજ્ઞા કરી અને એ પૂર્ણ ન થઈ એટલા માટે. હા, જે આ પ્રશ્નનું સમાધાન થઈ ગયું કલ્પેશભાઈનું? જી ઓકે. હા હા જે દંડવત પ્રણામ. જે અહીંયા આગળ એમ કહ્યું ને કે છેલ્લું લાઈન કે રથથી પાછળ દોડ્યો શબ્દથી પોતાની શક્તિ ન હોવાનું જણાવેલું છે. જે આ નથી સમજાયું મને. પ્રણામજી. એટલે મૂળમાં કહ્યું છે ને ગુરુપુત્રમ રથેન એટલે રથ વડે દોડ્યો છે. એટલે આગળ આવશે કે એ તો ઘણું બધું આગળ દોડ્યો છે, જ્યાં સુધી પૃથ્વી પર જઈ શકાય ત્યાં સુધી. તો એ એમને એમ તો પોતાની નોર્મલ તો નહીં દોડી શકે ને, એટલે રથ વડે દોડ્યો એમ ખાલી કહી છે કે પોતાની શક્તિ ન હોવાનું જણાવે છે. અચ્છા, એટલે રથ વડે દોડ્યો એમ સમજવાનું છે એમ, રથથી એટલે. હા, એટલે અચ્યુત એના સારથી હતા અને એ ભગવાન એમને લઈ જશે ને જ્યાં એમને જવું હોય સારથીના કાર્ય રીતે, એ રીતે કઈ સમજાય છે. હા, એ રીતે હોય તો બરાબર છે. હાજી. અને બીજો પ્રશ્ન એ હતો કે 16મા શ્લોકમાં એમ કહ્યું ને પહેલું વચન જે ક્રૂરના આંસુ ક્રૂર પ્રકારથી લૂછાય, તો અહીંયા ક્રૂર એટલે અશ્વત્થામાના હિસાબથી ક્રૂર હોય તો પછી એ વાક્ય બેસતું નથી, મને સમજાયું નહીં. એટલે જયારે દ્રૌપદીજી અહીંયા 15મા શ્લોકમાં રડી રહી છે તો એને જયારે એના પતિ એનો શોક દૂર કરવા કંઈક કહેશે તો આપણે કેવું કહીએ ટીટ ફોર ટેટ, એને તને માર્યું છે તો તું એને માર, આપણે એવી રીતે લોકમાં બોલીએ ને. તો અત્યારે આટલું ક્રૂરતાનું કાર્ય કર્યું છે એમણે, એના કારણે અમને આંસુ આવી રહ્યા છે દ્રૌપદીને. તો સામે એમ કહેવા માંગે છે કે હું પણ ક્રૂર પ્રકારથી તારા આંસુને લૂછીશ, એવું હું સમજી અહીંયા. હા, તો બરાબર. હા, અને હજી પારુલબેન એક ક્વેશ્ચન છે. એક અહીંયા તમે કરેક્શન કરાવ્યું ને, વૈરાગ્યની જગ્યાએ વૈધવ્ય ના કરાવ્યું ને, તો એમાં મને તો એ બરાબર લાગી રહ્યું છે. તેનું તાત્પર્ય એવું છે કે તારામાં વૈરાગ્યના ચિહ્ન ન હોવાથી તેવું નહીં થાય. તો એ બરાબર નથી? કલ્યાણી કરીને જે કીધું ને સંબોધન કરીને એમાં. એટલે લાસ્ટ ટાઈમમાં મેં સાંભળ્યું ને તો મૂળમાં સંસ્કૃતમાં વૈધવ્ય શબ્દ હતો, એટલે કરેક્શન કર્યું હતું. અને એનો મીનિંગ એવું છે કે જો ઉલટું થાય એટલે જો અર્જુન મરી જાય તો એ તો વૈધવ્ય આવી જાય ને, આમનામાં દ્રૌપદીમાં વિધવા થઈ જાય ને. પણ એવું નથી થયું. જયારે ભદ્રે શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે કલ્યાણી, એનો અર્થ જ એ છે કે એ સુહાગન છે ઇન ધેટ સેન્સ. વૈધવ્યના ચિહ્ન તો નથી ને, એટલે તું એવું ડર નહીં, એટલે તને કાંઈ નહીં થાય, અર્જુનને કાંઈ નહીં થાય, એવી રીતે આ સમજાવ્યું. હા જી જી. હા હા જી જી, હા સમજાયું. પ્રણામ જી જી. દંડવત પ્રણામ.
જે આ કપિધ્વજનું સમજવું હતું, જેની ધજા પર કપી હતો તેવો તે રથથી ગુરુના પુત્રની પાછળ દોડ્યો. તો જેના ભગવાન સારથી છે, જેના મિત્ર છે, તો પછી કપિધ્વજનું આટલું ઇમ્પોર્ટન્સ આપ્યું એમાં તો એ સમજવું હતું જોઈએ. એટલે ભગવાન તો એની રક્ષા કરશે જ, એમાં કોઈ શંકા જ નથી. જેના અચ્યુત, જેના સારથી હોય ને જે બધું કહ્યું એ તો કરી જ શકવાના છે. પણ એક રથનું ડિસ્ક્રિપ્શન આપે છે કે રથ કેવું હતું, એટલે આ પોઈન્ટ થી રથની એની વધારે આમ વૃદ્ધિ બતાવે છે કે આવું કવચ પહેર્યું, ધનુષ્ય લીધું, આવો એનો રથ હતો કે જેની ધજા ઉપર હનુમાનજી હતા. એ પોઈન્ટ થી એમની જસ્ટ એની વૃદ્ધિ કરે છે કે આ બધી રીતે અર્જુનની રક્ષા થશે. ભગવાન તો કરશે પણ સાથે સાથે ધનુષ્ય પણ છે, તો એ બધી રીતે થશે. કવચ બી પહેર્યું છે, તો આપણે એમનો વિચારી શકીએ કે યુદ્ધમાં ભગવાન સાથે છે તો કવચ પણ ન પહેરવું, તો પહેરે જ છે ને યુદ્ધમાં લડાઈ કરવા માટે લોકો કવચ. તો ભગવાન છે છતાં પણ આ બધી પોઈન્ટ્સ છે કે જેનાથી એ પોતાનું આવી રીતે રક્ષણ થશે, એવું હું સમજી રહી છું અહીંયા. જી, જે આવી રીતે લેવાનું છે. હા, તમને કેવું લાગે છે? મેં તાળુબેને કીધું એ ઠીક લાગે છે મને, પણ આપને કંઈક વધારે? નહીં, બસ આટલું જ ઘણું છે. આટલું છે. હા, તો સમજાવી દેજો. હા, દંડવત પ્રણામ. હા, 18મો શ્લોક કરું છું હવે. તમ આપ્તતંતમ સવિલક્ષ્ય દૂરાત કુમાર હોદ્વિગ્નમના રથેન પરાદ્રવત પ્રાણ સુરુવર્યામ યાવદ ગમમ રુદ્ર ભયાદ્યથાર્કઃ. તેને દોડી આવતો દૂરથી જોઈને કુમારોને હણનાર વ્યથિત મનવાળો તે પ્રાણનું રક્ષણ કરવાની ઈચ્છાથી જેમ રુદ્રના ભયથી સૂર્ય નાઠો હતો તેમ પૃથ્વી ઉપર જ્યાં સુધી જઈ શકાયું ત્યાં સુધી રથ વડે નાઠો. એટલે હવે આ અર્જુન અશ્વત્થામાની પાછળ ગયા તો શું થયું એ વાત કહે છે કે અશ્વત્થામા એને જોયો તો એનું વ્યથિત મનવાળો કે પોતાનું પ્રાણની રક્ષા કરવા માટે આવી રીતે પૃથ્વી ઉપર જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી રથ વડે નાઠો. એમાં સુબોધિનીમાં કહી રહ્યા છે કે અશ્વત્થામાને જોયો તો પણ અર્જુનની ગતિ ધીરી ન પડી, તેથી અશ્વત્થામાએ જાણ્યું કે વધ કરશે. તે દોડી આવતો શબ્દથી કહેલ છે. તો તેને દોડી આવતોથી એમ સમજાવી રહ્યા છે કે અશ્વત્થામાને તો જોઈ લીધો અર્જુને, પણ એમની ગતિ નથી ધીરી પડી. એટલે એટલા જ ગુસ્સામાં, ફોર્સમાં લડાઈ કરવા આવે તો એ રીતે જ એમનો રથ ફાસ્ટ જ ગતિએ ચાલી રહ્યો છે. એટલે અશ્વત્થામા સમજી ગયો કે હવે આ મને મારો વધ કરશે. અશ્વત્થામા અપરાધી હોવાથી તેણે અર્જુનને દૂરથી જ જોયો. એટલે બેઉ જણાએ જોયા છે એકબીજાને, એમ કહી રહ્યા છે. ક્ષત્રિયના ધર્મનો જેને આશ્રય કરેલ હોય તેને યુદ્ધ કરવાનો આવે ત્યારે ઘણો ઉત્સાહ થાય. અશ્વત્થામાએ બાળકોનો વધ કરેલ હોવાથી તેના પાપથી તેના મનમાં પીડા થઈ. તો અહીંયા એમ સમજાવે છે કે અશ્વત્થામાએ તો ક્ષત્રિય ધર્મનો આશ્રય કરી લીધો છે. એટલે એમના પિતા પણ દ્રોણ હતા, જે આવી રીતે પાંડવો કૌરવોના યુદ્ધ શીખવાડવા વાળા ગુરુ હતા. એટલે એમણે ક્ષત્રિય ધર્મનો આશ્રય કરી લીધો છે. તો આવા અશ્વત્થામા જ્યારે યુદ્ધ કરવાનું આવે તો એમના મનમાં ઉત્સાહ થવો જોઈએ. જો અર્જુન એમને સામે મારવા આવે છે તો ઉત્સાહ થવો જોઈએ. પણ અહીંયા એમને પણ એ થોડી ગિલ્ટ ફિલિંગ છે, બાળકોનો વધ કરેલ હતો એના કારણે. તો એવા એના પાપનો એને પણ ખ્યાલ છે કે મારાથી આ પાપ થયું છે, એટલે એના મનમાં પીડા થઈ. એટલે વ્યથિત મનવાળો એ વિષય અહીંયા સમજાવ્યો. પછી કહે છે રથ વડે શબ્દથી એમ કહેલું છે કે યુદ્ધનું સાધન રથ નાસવાનું સાધન થયો. એટલે રથ વડે નાઠો તો એમાં શું સમજવાનું છે કે એકચ્યુઅલી યુદ્ધમાં સાધન છે રથ. રથ વડે યુદ્ધમાં લડાઈ થતી હોય છે, પણ અહીંયા એ રથ અશ્વત્થામા માટે નાસવાનું સાધન થયો. પછી પ્રાણોની રક્ષા કરવાની ઈચ્છાથી એ શબ્દથી નાસવાનું પ્રયોજન કહ્યું છે. તો કેમ નાસી રહ્યા છે?
તો એમના પ્રાણની રક્ષણ કરવાની એમની ઈચ્છા છે, એમને ખબર છે અર્જુન એમને મારવાના છે, એટલે માટે એ નાસી રહ્યા છે. પછી એમ અશ્વત્થામાના વિશે કહી રહ્યા છે કે જેમના પ્રાણોના રક્ષણ માટે નીચની સેવા, પિતાનો વધ અને અન્યાયી કર્મો કરવાનું સ્વીકાર્યું, તેમનું રક્ષણ કરવા નાસવામાં શું આશ્ચર્ય, એવો તેનો અર્થ છે. એટલે જો ક્ષત્રિય ધર્મ એમણે અંગીકાર કર્યો છે તો આવી રીતે યુદ્ધના મેદાનમાં નાસે નહીં, પણ અહીંયા તે નાસી રહ્યા છે અર્જુનથી. તો અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે એમના પ્રાણોના રક્ષણ માટે નાસી રહ્યા છે, એમાં શું આશ્ચર્ય થયું? કારણ કે એ પ્રાણો માટે જ એમણે નીચની સેવા એક્સેપ્ટ કરી છે, એટલે દુર્યોધનની સેવા એમણે કરી. પિતાનો વધ, એમાં એવું સમજવાનું કે એવા યુદ્ધમાં તેઓ જોડાયા કે જેમાં પિતા દ્રોણનો વધ થઈ શકે એવી પૂરેપૂરી શક્યતા હતી, છતાં પણ તેમાં તે લોકો જોડાયા અને અન્યાયી કર્મ કરવાનું સ્વીકાર્યું. એટલે દુર્યોધનની ઈચ્છાના કારણે એમને પ્રસન્ન કરવા માટે એમણે આવા નિર્દોષ બાળકોનો વધ કર્યો. તો આ જ પ્રાણોની માટે હવે જોઈ રક્ષણ કરવા માટે એ નાસી રહ્યા છે, તો એમાં શું આશ્ચર્ય, એવો આ શબ્દ પ્રયોગનો અર્થ છે. તો ક્યાં સુધી એ ગયા એ વાત કહી રહ્યા છે કે પૃથ્વી ઉપર જ્યાં સુધી જઈ શકાય, જ્યાં સુધી નદી વગેરે આડા ન આવ્યા ત્યાં સુધી નાઠો. એટલે જ્યાં પોસિબલ હતા તે જગ્યા પર એ ભાગી રહ્યા છે અર્જુનથી દૂર. તો એમાં એમ કહી રહ્યા છે કે યોગ, મંત્ર વગેરેથી બીજા લોકમાં જવાથી પણ છૂટવાનું થઈ શકે તેમ નથી, એમ જણાવવા જેમ રુદ્રના ભયથી સૂર્ય નાઠો હતો તેમ એવું દ્રષ્ટાંત કહેલું છે. એટલે જો કદાચ કોઈ એમ વિચારે કે યોગ વડે કે કોઈ મંત્ર વડે એમને બીજા જ લોકમાં જઈને નાસી જવું હતું, તો એમના અર્જુનથી એ બચી શક્યા હોત, પણ એવું પણ નહીં થઈ શકે, એવું કહી રહ્યા છે કે એ ક્યાંય પણ નહીં ભાગી શકે. તો એ વાતને સમજાવવા અહીંયા રુદ્રના ભયથી સૂર્ય નાઠો હતો એવું એક એક્ઝામ્પલ આપ્યું છે. તો એ દ્રષ્ટાંત એવી રીતે છે કે જેમ સૂર્યે વિદ્યુન્માલી રાક્ષસને હણ્યો ત્યારે તે રાક્ષસ પોતાનો ભક્ત હોવાથી રુદ્રને ક્રોધ થયો. પછી શૂલ ઉગામીને રુદ્રે સૂર્યનો વધ કરવાની પ્રવૃત્તિ કરી. પછી સૂર્ય નાસ્તા નાસ્તા ભૂમિ ઉપર પડ્યો અને કાશીમાં લોલાર્ક નામથી પ્રસિદ્ધ થયો. તેવી રીતે આ અશ્વત્થામા પણ બીજા લોકમાં ભમતા પણ પડે, તેથી ભૂમિ ઉપર જ જ્યાં સુધી જઈ શકાયું ત્યાં સુધી નાઠો, એવો અર્થ છે. એટલે આ મેં ગોતવાની પ્રયત્ન કર્યો આ ઉદાહરણને, પણ મને નથી મળ્યું, પણ આ જે લખ્યું છે એ પ્રમાણે એવું સમજ પડે છે કે જ્યારે આ વિંધ્યમાલી રાક્ષસને સૂર્ય હણ્યો તો એ રાક્ષસ રુદ્રનો ભક્ત હતો અને પોતાના ભક્તને હણ્યો તો રુદ્રને ક્રોધ થયો, એટલે એમણે પણ શૂલ ઉગામીને રુદ્રને વધ કરવાની તૈયારી કરી. તો ત્યારે આવી રીતે જ સૂર્ય પણ નાસ્યો હતો અને નાસ્તા નાસ્તા પછી ભૂમિ પર પડ્યો, પણ એટલે એ કંઈ ભાગી ન શક્યા એવું કંઈ સમજાય છે. એવી જ રીતે અહીંયા અશ્વત્થામા પણ જો બીજા લોકમાં જાય, જે કહ્યું યોગ વડે કે મંત્ર વડે, તો પણ એ ફરીથી પાછા અહીંયા જ પડશે. એટલે એ આવી રીતે બીજા લોકમાં નથી ગયા, પણ ભૂમિ ઉપર જ જ્યાં સુધી જઈ શકાયું ત્યાં સુધી તેઓ નાઠ્યા, એવો અર્થ છે. અહીંયા 18મો શ્લોક પૂરો થયો. કથા સ્કંદ પુરાણના કાશી ખંડમાં છે એવું સંપાદક લખે છે, અને વામન પુરાણમાં પણ છે એવું પણ કહે છે. હા જી છે. કરો આગળ કે પ્રશ્ન છે? હા બોલો. ખાલી આટલું મને ના સમજાયું કે જો પ્રાણોનું રક્ષણ કરવાની ઈચ્છાથી શબ્દથી નાસવાનું પ્રયોજન કહેલું છે, પછી એમ કહે છે કે જેમના પ્રાણોના રક્ષણ માટે, તો અહીંયા એટલે તમે જેવી રીતે સમજાયું કે પોતાના જ પ્રાણોના રક્ષણ માટે એ નાસ્યા, અને એ પણ વાત તો સાચી જ છે. તો જેમના પ્રાણોના એની જગ્યાએ પોતાના પ્રાણોના રક્ષણ માટે નીચની સેવા, પિતાનો વધ, અન્યાય કર્મ કરવાનું સ્વીકાર્યું, તેમનું રક્ષણ કરવા નાસવામાં શું આશ્ચર્ય? તો જેમના એ શબ્દ મને બરાબર બંધ બેસતો નથી લાગતો. એટલે પોતાના પ્રાણ એમ
કેમ નથી કહ્યું અહીંયા અને જેમના એટલે એવું કેમ કરેલું છે? મને એવું લાગે છે જેમના પછી આમ ડેશ કરીએ એટલે પ્રાણોના રક્ષણ માટે નીચની સેવા એવું જો વાંચીએ ને તો બેસે છે. જેમના રક્ષણ માટે એટલે કોના? એટલે પ્રાણોના રક્ષણ માટે આ બધા કાર્ય કરવાનું સ્વીકાર્યું, તો એમનું રક્ષણ કરવા માટે નાસવું પડે તો શું વાંધો છે, એવો એનો અર્થ છે. મેં એવી રીતે વાંચવામાં આવી રીતે વિચાર્યું કે જેમના એટલે પ્રાણોના રક્ષણ માટે, એવી રીતે મેં વિચાર્યું. જેમના એટલે વચ્ચે એમ કરી દેવાનું, આપણે એમ કરીએ ને કે જેમના એટલે પ્રાણોના રક્ષણ માટે, એવી રીતે કરીએ તો જે આમ જ બરાબર છે ને? જે એના કરતા જે પ્રાણોના એવું કરી દો ને. હા હા, કઈક તો મને એવું લાગ્યું કે જી હા બરાબર છે. હા, દંડવત પ્રણામ. આમાં શું સંસ્કૃતમાં સમસ્યા એ છે કે તમે જયારે પણ કોઈ શબ્દ પ્રયોગ કરો, જો સમાસ ન કરો તો એ શબ્દ છે એને એના સાધુ પ્રયોગ માટે સવિભક્તિક પ્રયોગ કરવો પડે. તો આપણે જે પ્રાણોના, એમ જે અલગ અને પ્રાણોના અલગ, એવું જો ગુજરાતીમાં કે બીજી ભાષામાં બોલીએ તો પ્રાણોના એમાં ના વિભક્તિ લગાડી પણ જેના સાથે વિભક્તિ નથી લગાડી, પણ સંસ્કૃતમાં એવું ન કરી શકાય. તો જેના પ્રાણોના એમ જે પદની સાથે પણ વિભક્તિ લગાવવી પડે. પણ જ્યારે અર્થ કરીએ તે વખતે જે ભાષામાં જેવું ચલણ હોય વાક્ય પ્રયોગનો, તો વિશેષણોની સાથે બધી જગ્યાએ વિભક્તિપૂર્વક વિશેષણનો પ્રયોગ અન્ય ભાષામાં નથી થતો. તો એ રીતે અનુવાદ કરીએ તો એ ભાષાના અંદર વધારે સરળતાથી સમજમાં આવી જાય. નહીં તો પછી ફરી પાછું સંસ્કૃતના અંદર આપણે બોલીએ એ વાતને તો આપણને ખબર પડે કે આનો મતલબ આ થાય છે. તો યેષામ રક્ષણાર્થમ ક્યાં ગયું? હા, યેષામ રક્ષણાર્થે નીચ સેવા એટલે જેમના રક્ષણ માટે, યા તો પ્રાણોના ને બ્રેકેટમાં ડાલી દો તોય ચાલે. હા, 19મો શ્લોક. યદા શરણમ એ પોતે પોતાની રીતથી નથી બન્યા, પરંતુ અશ્વત્થામા મર્યો એવો હલ્લો મચાવ્યો ભીમે, એટલે દ્રોણે શસ્ત્ર મૂકી દીધા. એ રીતે તો એ પિતાના વધનું નિમિત્ત બન્યા. હા, કરવાનું. યદા અશરણમ આત્માનમ ઐક્ષત શ્રાંતવાજિનમ અસ્ત્રમ બ્રહ્મશિરો મેને આત્મત્રાણમ દ્વિજાત્મજઃ. જ્યારે થાકી ગયેલ ઘોડાવાળા પોતાને શરણ રહિત જાણ્યો ત્યારે તે બ્રાહ્મણના પુત્રે બ્રહ્માસ્ત્રને પોતાનું રક્ષણ કરનારું માન્યું. એટલે આગળથી દોડી દોડીને હવે ભૂમિ પર જ્યાં સુધી જઈ શકાયું ત્યાં સુધી નાઠા. પછી ભયને લીધે શરણ શોધતા તે ભગવાનથી વિમુખ થઈને જતો હોવાથી મહાદેવ વગેરે કોઈ પણ શરણ થયું નહીં. એટલે ભય તો હતો જ કે અર્જુન એમને મારવા દોડી રહ્યા છે એમની પાછળ, તો એમ શરણ ગોતી રહ્યા હતા, પણ ભગવાનથી વિમુખ થઈને જતો હોવાથી, એટલે અહીંયા અર્જુનના રથના સારથી ભગવાન છે અને એમનાથી ઓપોઝિટ એ ભાગી રહ્યો હતો, વિમુખ થઈને જતો હોવાથી મહાદેવ વગેરે પણ એમને કોઈ શરણ થયા નહીં, એટલે એને હેલ્પ મદદરૂપ થયા નહીં. અને જે રથમાં જઈ રહ્યા હતા એના ઘોડાઓ પણ થાકી ગયેલા હોવાથી ભાગવાની શક્તિ રહી ન હતી. ત્યારે બ્રહ્મશિરઃ એટલે બ્રહ્માસ્ત્ર મારું શરણ થશે
એમ તેણે જાણ્યું. એટલે હવે આ રથમાં ઘોડાઓ જે હતા એ પણ ભાગીને હવે થાકી ગયા હતા, એમનામાં શક્તિ ન હતી, કોઈ મદદરૂપ થઈ શકતું નહોતું, જે કોઈ શરણ આપતું નહોતું. તો હવે એમને એમ જાણ્યું કે આ બ્રહ્માસ્ત્રથી જ મારું રક્ષણ થશે, એટલે એને હું શરણે જાઉં એવું એમણે જાણ્યું. નથી રહ્યું શરણ જેનું તે શરણ રહિત, અને થાકેલા હતા ઘોડાઓ જેના તેવો તે થયો. એટલે શરણ રહિત કેવી રીતે કહી રહ્યા છે કે એને કોઈ શરણ નથી મળી રહ્યું કે જ્યાં એનું રક્ષા થઈ શકે, અને એના ઘોડા પણ થાકેલા હતા. એટલે આ બંને રીતે એ આવો થયો, શરણ રહિત અને થાકેલા ઘોડા વાળો. એવું જેમ પહેલી લાઈન શ્લોકાર્થમાં કહ્યું છે એ રીતે અહીંયા સમજાવ્યું. એમાં કારિકા આવે છે કે બ્રહ્માસ્ત્ર એમનું શરણ થશે એમ જાણ્યું, તો બ્રહ્માસ્ત્ર માટે કહી રહ્યા છે 8મી કારિકામાં કે આધ્યાત્મિકમ ચ આધિદૈવમ બ્રહ્માસ્ત્રમ દ્વિવિધમ મતમ નિવર્ત્યમ અનિવર્ત્યમ ચ મંત્રયોહો સુપ્રતિષ્ઠિતમ. એટલે આધ્યાત્મિક અને આધિદૈવિક એવા બે પ્રકારનું બ્રહ્માસ્ત્ર મનાયેલ છે. મંત્રોના સંસ્કાર પામેલું તે અનુક્રમે પાછું વાળી શકાય અને પાછું ન વાળી શકાય તેવું છે. એટલે આ બ્રહ્માસ્ત્ર વિશે સમજાવી રહ્યા છે મહાપ્રભુજી કે બે પ્રકારનું હોય, એક આધ્યાત્મિક હોય અને એક આધિદૈવિક હોય. તો એ કેવી રીતે સમજવું? તો નિવર્ત્ય એટલે પાછું વાળી શકાય. એટલે કેવી રીતે? તો મંત્રોના સંસ્કારથી પામેલું જે બ્રહ્માસ્ત્ર હોય એ નિવર્ત્ય જ છે. નિવર્ત્ય એટલે એને પાછું વાળી શકાય છે. અને અનિવર્ત્ય એટલે આધિદૈવિક. પહેલું આધ્યાત્મિક નિવર્ત્ય, બીજું આધિદૈવિક એટલે અનિવર્ત્ય, એને પાછું ન વાળી શકાય. એટલે કે ભગવાન જ એને પાછું વાળી શકે. આવા બે ટાઈપના અહીંયા બ્રહ્માસ્ત્ર બતાવ્યા છે, આધ્યાત્મિક અને આધિદૈવિક. હવે સુબોધિનીમાં આગળ કહી રહ્યા છે કે દ્રોણાચાર્યે આ અશ્વત્થામાને 2 બ્રહ્માસ્ત્ર આપેલ, પણ પાછા વાળવાનું શીખવેલ ન હતું. એટલે જ્યારે એમ નક્કી કરે છે કે બ્રહ્માસ્ત્ર મારું શરણ થશે, એના વિશે કહી રહ્યા છે કે દ્રોણાચાર્ય એમને 2 બ્રહ્માસ્ત્ર આપેલા હતા, પણ પાછું વાળવાનું શીખવેલું ન હતું. કારણ કે શરીર હોય ત્યારે જ તે મૃત્યુથી રક્ષણ કરી શકે. જે આ લાઈન મને નથી સમજ પડતી. કારણ કે શરીર હોય ત્યારે જ તે મૃત્યુથી રક્ષણ કરી શકે. પહેલા હું પૂરું કરી લઉં છું કે આ બ્રાહ્મણનો પુત્ર હોય, દીર્ઘ દ્રષ્ટિ વાળો ન હોવાથી, પાછું વાળવાનું જ્ઞાન ન હોવા છતાં આ સમયે તેને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાની ઈચ્છા થઈ. એટલે બ્રાહ્મણનો પુત્ર હોય, દીર્ઘ દ્રષ્ટિ વાળો ન હોય, એટલે જનરલી આવું કહે છે કે બ્રાહ્મણના આટલું બધું કઈ લાંબુ વિચારવાની જરૂરત ન હોય. જેમ વાણીઓ હોય એ બધું લાંબુ વિચારે, ક્ષત્રિય બી આગળનું દીર્ઘ દ્રષ્ટિ રાખે, પણ આ બ્રાહ્મણ પુત્ર છે એટલે એને કોઈ એવો વિચાર ન આવ્યો કે મને ખબર નથી, પાછું વાળવાનું જ્ઞાન નથી, તો પછી શું થશે, એવું એમને કોઈ લાંબી વિચાર ન કર્યો. એટલે પાછું વાળવાનું એને જ્ઞાન નથી એવું એમને ખબર છે, છતાં પણ એમને આ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાની ઈચ્છા થઈ. એવું અહીંયા 19મા શ્લોકમાં કહ્યું છે. તો મને જે આ સેકન્ડ લાઈન નથી ખબર પડી, શરીર હોય ત્યારે જ તે મૃત્યુથી રક્ષણ કરી શકે એ વાત. એ ગુજરાતીમાં કહેવત છે ને, જીવ તો નરભદ્રા પામે, એવો અભિપ્રાય છે. એટલે પાછું વળવાનું શીખવ્યું કેમ નહોતું? કારણ કે જો જીવતો હશે તો જ એને આ ફાયદો થશે, એવું કઈ કહી રહ્યા છો? જો કોઈને કઈ કહેવું હોય આ વિશે. આમાં 24મા પેજ પર ભાગવતાર્થમાં આ વાઇટ મને લાગે છે એ એપ્લિકેબલ છે. 24મા પેજ ભાગવતાર્થમાં સેકન્ડ પેરેગ્રાફ છે, એમાં લખ્યું છે આ બ્રહ્માસ્ત્ર 2 પ્રકારના છે, વાળી ન શકાય અને વાળી શકાય. તો એ 2-3 લાઈન વાંચું છું કે પહેલા વાળી શકાય તેવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામા યોજેલું, તેથી ભગવાને તેને વાળવા અર્જુનને 28મા શ્લોકમાં કહ્યું, અને અર્જુને તે વાળેલું એમ 32મા શ્લોકમાં આવ્યું. તેથી અર્જુનને ગર્વ થયો. તે ગર્વ ન રહે
તે માટે વાળી ન શકાય તેવું બ્રહ્માસ્ત્ર યોજવા ભગવાને અશ્વત્થામાને પ્રેરણા કરી. હવે આ લાઈનથી કદાચ થાય છે કે પોતાનું મૃત્યુ થાય તેમ હોય તેવા પ્રસંગે પણ વાળી ન શકાય તેવું બ્રહ્માસ્ત્ર યોજવું ન જોઈએ. તેનું સામર્થ્ય શાસ્ત્રથી અને દેવથી પ્રાપ્ત થયેલું હોય છે, તેથી તેનું તેજ અધિક હોય છે. આમાંથી કંઈ પણ બહુ મને સમજ નથી પડી. એ તો હવે બીજું છોડશે ત્યારની વાત છે. તો અશ્વત્થામા પોતે જીવતો હોય તો જ મૃત્યુથી રક્ષણ કરી શકે. અશ્વત્થામા મરી જાય તો પછી બ્રહ્માસ્ત્રનો મિનિંગ એવું કહેવાનું વાપરતું છે. જે કીધું જીવતો ન સદા સુધી, એમ જીવતો ન હોય. અશ્વત્થામા જીવતો હોય તો જ શરીર હોય તો જ મૃત્યુથી રક્ષણ કરી શકે. જીવતો જ ના હોય અશ્વત્થામા તો બ્રહ્માસ્ત્રનો પાછું વાળવાનો હતું. હા, પણ એનું સેન્ટેન્સ એવી રીતે લખ્યું છે ને, માછા વાળવેનું શીખવેલ ન હતું કારણ કે શરીર હોય ત્યારે જ મૃત્યુથી રક્ષણ કરી શકે. પણ જ્યારે કોઈ એનું મૃત્યુ થઈ જાય તો પાછું વાળવાનો અર્થ શીખવાનો કોઈ મિનિંગ નથી ને. જીવતો હોય ત્યાં સુધી જે પાછું વાંચી શકે, મૃત્યુ થાય તો પાછું કેવી રીતે વાંચી શકે? એટલે એવું લાગે છે કે મૃત્યુ સામે ઉભું હોય તો પછી એને બ્રહ્માસ્ત્ર ચલાવવું જ યોગ્ય ગણાય. કારણ કે જીવતો છે, સામે એનું મૃત્યુ ઉભું છે અર્જુનની જેમ. અર્જુન એને મારવા આવ્યો છે, તો હવે અર્જુન આવ્યો છે મારવા, તો એ બ્રહ્માસ્ત્ર છોડશે તો અર્જુનનું મૃત્યુ થશે. તો બ્રહ્માસ્ત્ર તો એવું છે કે એનું તેજ એનું કામ કર્યા વગર પાછું વળતું નથી. તો જો એનું મૃત્યુ થઈ જશે તો એ બચી જશે ને, નહીં તો એ બચી નહીં શકે. એટલે આવી રીતે કહ્યું હોય ને એવું લાગે છે કે શરીર હોય ત્યારે જ તે મૃત્યુથી પોતાનું રક્ષણ કરી શકે, નહીં તો ના કરી શકે. એટલા માટે આવી રીતે બતાવી રહ્યા હોય એવું લાગે છે મને એવું લાગે છે અહીંયા આગળ. એટલે એમ જે સેન્ટેન્સ જે પ્રમાણે અહીંયા આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને કે દ્રોણાચાર્ય આ અશ્વત્થામાને 2 બ્રહ્માસ્ત્ર આપેલ પણ પાછા વાળવાનું શીખવેલ ન હતું કારણ કે શરીર હોય ત્યારે જ તે મૃત્યુથી રક્ષણ કરી શકે. એટલે દ્રોણાચાર્ય તો બહુ આચાર્ય હતા, બહુ મોટા, ને બધા પાંડવો કૌરવો વિદ્યા શીખવાડી એમને. તો એ તો એટલે પુત્રના લક્ષણ પારણામાંથી એમ જાણતા હશે કદાચ કે મારો પુત્ર એટલો એવો નથી થવાનો મહારથી કે જે કોઈ એવા યુદ્ધ વગેરે જવું પડે તો એ સંગ્રામમાં જીતી શકે. એટલું સામર્થ્ય પોતાના પુત્રનું નથી જોયું. એટલે એ આ અસ્ત્રો શસ્ત્રોની શું કહેવાય છે કે પ્રયોગ કરી જ નહીં શકે અને એ પહેલા જ એનું મૃત્યુ આવી જશે. એટલે એમને પાછું વાળવાનું શીખવ્યું જ નથી. એટલે પુત્રના સામર્થ્ય ઉપર સંદેહ વાળા છે દ્રોણાચાર્ય, અને એટલે એમને એને પાછા વાળવાનું શીખવ્યું નથી. એનું કારણ એ પણ છે કે આ બ્રાહ્મણનો પુત્ર હોય દીર્ઘ દ્રષ્ટિ વાળો ન હોવાથી એમને ખબર છે દ્રોણાચાર્યને કે આ બહુ દીર્ઘ દ્રષ્ટિ વાળા નથી, પોતાના જેવા સમર્થ નથી આ સંસ્થામાં, તો એટલે એમને પાછું વાળવાનું નથી શીખવ્યું એવું મને લાગે છે. એટલે પુત્રમાં અસામર્થ્ય જોઈને એમને પાછું વાળવાનું નથી શીખવ્યું, જે મને એવું લાગે છે. દંડવત પ્રણામ. થયું સમાધાન? હા, સમજ પડી ગઈ. કરું આપશે તો ઊંધું છોડી દેશે. પછી વર્તન શીખવાડ્યું નથી તો પછી આપે જ નહીં ને. જો એવું પોતાના પુત્રમાં સામર્થ્ય નથી એવું જાણે દ્રોણાચાર્ય કે દ્રષ્ટિ નથી તો આપે પણ નહીં ને. તો એવું પણ જાણીને કે આપીશ તો છોડી દેશે. છોડી દેશે એટલે પ્રહાર કરશે એમ એવો મતલબ છે ને કે છોડી દેશે એટલે તમે ત્યાં મૂકીને ચાલ્યો જશે એવું? હા, એટલે દ્રોણાચાર્યનો જે આખો ઇતિહાસ છે એને જોઈએ તો પુત્ર મોહ એમને પ્રબલ છે, જેવી રીતે ધૃતરાષ્ટ્ર ને દુર્યોધન પ્રતિ હતો. તો એની બધી અનૈતિક વાતો છે એ પણ આંખ મીચી દીધી હતી એમણે. એટલે બધા બચ્ચાઓ દૂધ પીતા હતા ત્યારે અશ્વત્થામાએ પૂછ્યું દ્રોણાચાર્યને કે આ લોકો શું પી રહ્યા છે આ સફેદ સફેદ? તો દ્રોણાચાર્ય કહ્યું કે આને દૂધ કહેવાય. તો એવી
નિર્ધન અવસ્થામાં એ હતા. એટલે પછી એમણે યદ્યપિ બ્રાહ્મણે કોઈની નોકરી ન કરવી જોઈએ, તેમ છતાં પણ એ પુત્રના કલ્યાણ માટે એમણે રાજાઓની નોકરી સ્વીકારી અને તે કારણથી દ્રોણાચાર્યની પ્રતિષ્ઠા પણ ઘટી ગઈ કે નોકરી કરનારો બ્રાહ્મણ ભારતના ઇતિહાસમાં પહેલો કોઈ હોય તો એ દ્રોણાચાર્ય, એટલે અધમ બ્રાહ્મણ ગણાતા. પણ જે પણ હોય પુત્રના મોહથી એમણે એ વાત સ્વીકારી અને તે પછીથી હવે જેમની નોકરી કરે તો એમની ચમચાગીરી તો કરવી જ પડે. તો અશ્વત્થામા છે પણ એ પણ કૌરવોની સાથે જ રહ્યો, એમને જ વફાદાર રહ્યો ને દ્રોણાચાર્ય તો એ વાતને જાણી રહ્યા છે કે સત્ય કયા પક્ષમાં છે. પણ પુત્રમોહને કારણે યોગ્ય ન હોવા છતાં પણ અશ્વત્થામાને બ્રહ્માસ્ત્રનું જ્ઞાન એમણે આપ્યું, કેમ કે આગળ જે સ્થિતિ થવાની છે એ દીર્ઘદ્રષ્ટા છે, કારણે એમને ખ્યાલ છે કે જ્યારે પણ આ અવસર આવશે તે વખતે જો આની પાસે આ બ્રહ્માસ્ત્ર નહીં હોય તો આનું શરીર રહેવાનું પછી કોઈ પ્રસંગ નહીં બચે. એટલે એમણે અપ્રતિકાર્ય એટલે વાળવાનું જ્ઞાન ન આપીને એને બ્રહ્માસ્ત્ર આપ્યું છે. તો તાત્પર્ય એ છે કે કોઈ પણ રીતે અશ્વત્થામા જીવતો રહે, તો જીવતો નર બદરા પામે, ભલે ને પાછું ન વાળી શકે અને આખો સૃષ્ટિનો નાશ થઈ જાય તો થવા દો, પણ અશ્વત્થામા મરવો ન જોઈએ. એ પુત્ર મોહ છે એ મૂળ કારણ. જે પહેલું સેન્ટેન્સ આવે છે વાક્ય છે એ થોડું સમજ્યું હતું કે તે ભગવાનથી વિમુખ થઈને જતો હોવાથી મહાદેવ વગેરે કોઈ પણ શરણ થતું નથી. એમને એવું લખ્યું કે એવું સમજાયું પારુલબેને કે એ ભગવાનથી એટલે ઓપોઝિટ ભાગી રહ્યા હતા વિમુખ થઈને, એટલે પણ જે ભગવાન સમ્મુખ બી લડવા આવે એ પણ તો ભગવાનથી વિમુખ જ ગણાય ને. અથવા અગર પ્રભુ સન્મુખ કોઈ લડવા આવે તો એ થોડી પછી ભક્ત યા કોઈ તો એ વિમુખ હશે તો જ પ્રભુના સાથે લડવા આવશે ને. એટલે આ એક સિચ્યુએશનમાં એ ભાગી રહ્યા છે અને પાછું એમણે તો ખોટું કામ કર્યું જ છે ને, એ તો એને ગિલ્ટ જ છે ને ભગવાનના જ અર્જુન તો સાથે જ છે. તો અત્યારે અર્જુન દ્રૌપદીના પુત્રને હણ્યા તો એ ખોટું કાર્ય છે, ભગવાન પણ એનાથી ખુશ નથી અને અત્યારે ભગવાન એની પાછળ પડ્યા છે તો એ શરણે પણ આવી શકતો હતો વિમુખ જવાની બદલે, પોતાની ભૂલ માની લે એવું પણ એનાથી થઈ શકત. જે તમે પૂછી રહ્યા છો કે સન્મુખ થાત તો કદાચ ભગવાન એને માની પણ જાત, એને માફી પણ આપી દે, એવો પ્રસંગ બની શકતો હતો. પણ અહીંયા એ બધા પાસે ભયના લીધે શરણ ગોતે છે પણ ભગવાનથી તો વિમુખ જ થયો ને, કામ પણ નિંદનીય કામ કર્યું, ભગવાનથી વિમુખ થઈ રહ્યા છે. એટલે મહાદેવ વગેરે કોઈ બીજા દેવ પણ એમને શરણ ન આપ્યું એવું હું સમજી. અને એમાં એક મને એડ કરવું છે કે તમે એમ કહો છો કે જે ભગવાનની સામે જે લડવા વાળો હોય તો ભગવાનની સામે લડવા વાળો છે એટલે ભગવાનથી વિમુખ છે એવું તો ના સમજાય, કેમ કે ભીષ્મ વગેરે ઘણું ભગવાનનું મહાત્મ્ય જાણતા હતા છતાં પણ કોઈ સંજોગો વતા તેમને લડવું પડ્યું તો એ લોકો લડ્યા, તો કઈ એવું ના સમજી શકાય. એવા સંજોગો ઉભા થઈ જાય તો કરવું પડે કાર્ય, એનાથી ભગવાન વિમુખતા ના સમજવી જોઈએ, મને એવું લાગે છે. ભીષ્મના પ્રસંગે તો વિમુખ જ સમજાશે ને, કારણ કે એ જાણતા હતા તો પણ લડ્યા. અગર વિમુખ ન હોત તો પછી અધર્મનો પક્ષ હાથ તો આપત જ નહીં ને. એમને એવી પ્રતિજ્ઞા કરેલી છે તો પછી અગર પ્રભુથી વિમુખ હતા એટલે જ આવું બધું કર્યું ને. ભીષ્મના કેસમાં આપણે કેવી રીતે એવું કહી શકીએ, જેવા કૌરવોની સાથ આપવા વાળા તો એવા સંજોગો હતા તેમને એવું કરવું પડ્યું. મને તો એવું લાગે છે કે દરેક વખતે આપણે એવું ના વિચારવું જોઈએ. એટલે આને તમે કોઈ સિદ્ધાંત ના બનાવી શકો કે ભગવાનની સામે લડવા આવ્યા છે એટલે એ ભગવાનથી વિમુખ જ છે એમ, કેમ કે નહીં તો પછી આ જે એક્ઝામ્પલ છે એને કેવી રીતે સેટ કરીશું. બીજું કોઈ ભગવાન સામે થોડો લડ્યા છે, પણ કૌરવ પાંડવોનું યુદ્ધ છે, ભગવાન તો આઉટ ઓફ પિક્ચર છે. હા એ સાચી વાત. હાજી બરાબર. એટલે
વિમુખથી તાત્પર્ય અહીંયા એ છે કે જ્યારે ભગવાન અશ્વત્થામાને પકડવા માટે પાછળ પડ્યા છે તો તે સ્થિતિમાં અન્ય કોઈએ એમાં બચાવવા માટે પડવું એ અયુક્ત છે. તો વૈમુખ્યને અહીંયા એ તાત્પર્યથી સમજવું જોઈએ કે ભગવાન જેના વિપરીત પડ્યા હોય પછી એના સમર્થનમાં બીજું કોણ આવી શકે, એ અભિપ્રાય લાગે છે. જેમ અંબરીશના પ્રસંગમાં એ વાત આવે છે, દુર્વાસા ઉપર સુદર્શન ચક્ર છોડ્યું પણ દુર્વાસાને કોઈએ પણ આશ્રય ના આપ્યો. એ ભગવાન સાથે વેરવાડ્યું છે કે ભક્ત સાથે વેરવાડ્યું છે, તો પછી હવે એમાં અમારો વિષય નથી. શ્લોક 20 હવે. અથો અપસ્પૃશ્ય સલિલમ સંદધ્ધે તત્સમાહિતઃ અજાનન ઉપસંહારમ પ્રાણકૃચ્છ ઉપસ્થિતે. પછી પ્રાણનું સંકટ આવ્યું ત્યારે પાછું વાળવાનું ન જાણનારે તેણે જલનું આચમન કરી સાવધાન થઈને તે સાંધ્યું. એટલે 19મા શ્લોકમાં એમણે વિચાર કર્યું કે હવે બ્રહ્માસ્ત્ર મારે યોજવું જોઈશે, પ્રયોગ કરવાની ઈચ્છા થઈ તો શું કર્યું પછી? એટલે હવે ભાગવાનું તજી જુદા આરંભથી આચમન કરી દેવતાની સન્નિધિ થાય તે માટે સાવધાન થઈ ઉપસંહારના જ્ઞાન વિના સાંધવાથી લોકોનો નાશ થવાથી પોતાને ઘણું પાપ થશે એમ જાણવા છતાં પ્રાણનું સંકટ આવ્યું ત્યારે અયોગ્ય કાર્ય પણ વિપત્તિમાં કરવું જોઈએ એવી બુદ્ધિથી તેણે તે સાંધ્યું. એટલે હવે અહીંયા અથ ઉપસ્પૃશ્ય એટલે જુદો આરંભ કરે છે. એટલે હવે શું થયું તો ભાગવાનું એમણે તજ્યું, છોડી દીધું ભાગવાનું. હવે શું કરું નેક્સ્ટ સ્ટેપમાં એમણે હવે આચમન કર્યું. એટલે કંઈક આ મંત્ર બધું કરવું પડે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવા માટે, તો આચમન કર્યું. દેવતાની સન્નિધિ થાય તે માટે એમણે સાવધાન થયા અને આવી રીતે એમણે યોજ્યું. તો એમ કહી રહ્યા છે કે ઉપસંહારના જ્ઞાન વિના સાંધવાથી, એટલે ઉપસંહાર એટલે પાછું વાળવાનું જ્ઞાન નથી અને એ કરું છું છતાં પણ હું બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરું છું તો ઘણા બધાનો લોકોનો નાશ થશે અને પોતાને ઘણું પાપ થશે એવું એમણે જાણ્યું હતું. છતાં પણ એમણે એ ઓપ્શન વિચાર કર્યો કે જ્યારે હવે મારા પ્રાણના સંકટ આવ્યા છે ત્યારે અયોગ્ય કાર્ય પણ આવી વિપત્તિની પરિસ્થિતિમાં કરી શકાય એવું એમણે એમની બુદ્ધિથી વિચાર કર્યું કે પ્રાણ સંકટમાં આવ્યા છે તો કાંઈ પણ કરવું જોઈએ પ્રાણને બચાવવા માટે. તો આવું અયોગ્ય કાર્ય પણ કરી શકાય એવું એમને પોતાના સેલ્ફને જસ્ટિફાય કર્યું અને એને પછી એને એ સાંધ્યું. એટલે એમને છોડવાનું કર્યું તૈયાર, તો એ છોડ્યું એમણે. એમ કરી લો 21. પછી જે થયું તે નીચેના શ્લોકથી કહે છે. એટલે સાંધ્યું તો શું થયું? તતઃ પ્રાદુર્ભૂત તેજઃ પ્રચંડમ સર્વતો દિશમ પ્રાણાપહમ અભિપ્રેક્ષ્ય વિષ્ણુમ જિષ્ણુરુવાચઃ. પછી તેજ પ્રકટ થયું. સર્વ દિશાઓમાં પ્રચંડ પ્રાણને હરનારું તે જોઈને અહો વિષ્ણુને કહ્યું. એટલે પછી જે થયું એ સમજાવી રહ્યા છે કે પ્રચંડ એટલે સામો ઉપાય ન થઈ શકે તેવું. એટલે પ્રચંડ તેજ બધી જગા પર આવી રીતે ફેલાયું, બ્રહ્માસ્ત્ર પ્રયોગ કર્યો. એટલે પ્રચંડ વગેરે જુદું વાક્ય છે. આ લાઈન મને નથી સમજ પડી, જુદું વાક્યથી શું કહેવા માંગે છે. સર્વ દિશાઓમાં અર્જુનની આસપાસ થયું તેથી જ તે પ્રાણ હરનારો હતું. એટલે આજે તેજ પ્રકટ થયું, પ્રચંડ બધી જગા પર આમ ફેલાયું છે, એ બધી દિશાઓમાં અર્જુનની આસપાસ થયું છે. એટલે એનાથી એવું સમજાય છે કે આ જે તેજ છે એ પ્રાણ હરનારું હતું. અશ્વત્થામાનું આ અસ્ત્ર છે એમ જાણ્યા વિના દૈવ યોગથી કંઈક બીજું જ નાશ કરનારું આવેલ છે એમ જાણી તેનો નાશ કરવા અને તેના સ્વરૂપનું જ્ઞાન થાય તે માટે ભગવાનને પૂછવા પ્રથમ તેમની સ્તુતિ કરે છે. કારણ કે રક્ષણ કરનાર વિષ્ણુ છે અને જ્ઞાન થાય ત્યારે સાચો ઉપાય કરનાર જિષ્ણુ અર્જુન છે. એટલે એમને આવો ખબર ન પડી કે આ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર સામે પ્રયોગ કર્યો છે એવું એમને નથી ખબર.
પણ દૈવ યોગથી એમને એવો સમજ પડી કે કંઈક બીજું જ આ કંઈક નાશ કરવાનું થયું છે એવું જાણીને તો આ જે અસ્ત્ર છે હવે એનો નાશ કરવા માટે કે આ કેવા ટાઈપનું અસ્ત્ર છે એનું સ્વરૂપનું જ્ઞાન થાય એ માટે પહેલા તો એમને ભગવાનની એમની સ્તુતિ કરે છે અર્જુનજી. તો કેમ સ્તુતિ કરે છે? કારણ કે રક્ષણ કરનાર વિષ્ણુ છે, જે રક્ષા કરે એ વિષ્ણુ કહેવાય. અને જ્યારે જ્ઞાન થાય અને પછી એ પ્રમાણે એનો ઉપાય કરે એને જિષ્ણુ કહેવાય. એટલે જિષ્ણુ એટલે અહીંયા અર્જુન છે. એટલે જે કહ્યું ને જિષ્ણુએ વિષ્ણુને કહ્યું, એટલે જે કહેશે એ આગળ 22મા શ્લોકમાં આવે છે. અને લાસ્ટમાં હ લખ્યું છે જિષ્ણુ રૂવાચ હ. તો હ એટલે અહો શબ્દ એવું આશ્ચર્ય દર્શાવે છે કે તે તેજ જોવામાં આવે ત્યારે મૂર્છા થવી જોઈએ. તેમ છતાં તેવા પ્રસંગે ગભરાયા વિના ભગવાનની સ્તુતિ કરે છે. એટલે આટલું મોટું તેજ વાળું જે આવ્યું, સર્વ દિશાઓમાં પ્રચંડ પ્રાણને હરનારું જે તેજ આવ્યું છે, તો એ કોઈ જોવે તો એને મૂર્છા જ થવી જોઈએ. પણ અહીંયા હ શબ્દ પ્રયોગ કરીને એવું આશ્ચર્ય કે છે કે પણ આવા પ્રસંગે પણ અર્જુનને કોઈ આ મૂર્છા નથી આવી કે ડરી નથી ગયા, ગભરાયા નથી. અને આ શું છે એનો કેવી રીતે નાશ થાય એ સમજવા માટે ગભરાયા વિના તે ભગવાનની સ્તુતિ કરે છે. એમ અહીંયા 21મા શ્લોકમાં આવ્યું. અને હવે આગળ ભગવાનની સ્તુતિ કરશે એ પ્રસંગ આવશે. અહીંયા મારા શ્લોક સંપન્ન થયા છે. દંડવત પ્રણામ. જે દંડવત પ્રણામ. આમાં ભગવતાર્થમાં જે આવ્યું ને, હાથ ઊંચો કરીને બોલો. સારું, કોઈને કઈ ન હોય તો આગળ કરો. જેમનો વાત પ્રચંડ વિગેરે જુદું વાક્ય છે પ્રશ્ન હતો. પ્રચંડ વિગેરે તતઃ તેજઃ પ્રાદુરભૂત, આ એક વાક્ય પૂરું થયું. પછી પ્રચંડમ સર્વતો દિશમ પ્રાણાપહમ અવિપ્રેક્ષ્ય જિષ્ણુ વિષ્ણુમ ઉવાચ, આ બીજું વાક્ય છે. નાનુભાઈ એ રીતે જ અનુવાદ કરેલો છે. પછી તેજ પ્રકટ થયું, એક વાક્ય પૂરું. પછી પ્રચંડમ થી નવું વાક્ય. પ્રચંડમાં તો કહી દીધું પ્રચંડ એટલે સામું ઉપાય ન થઈ શકે તેવું. પછી ફૂલ પોઈન્ટ કર્યું છે. પછી પ્રચંડ વગેરે જુદું વાક્ય છે. એટલે આ પ્રચંડ થી જે વાક્ય કહ્યું એ જુદું વાક્ય છે, હવે નવું વાક્ય ચાલુ થશે એવી રીતે કે હવે નહીં, એના પહેલાનું વાક્ય પૂરું થઈ ગયું. એટલે પૂરું થઈ ગયું, એ જુદું વાક્ય છે. એટલે તમે ચાહો તો આને બે વાક્યમાં બ્રેક ન કરીને સળંગ એક વાક્ય પણ કરી શકો છો. કેવી રીતે? તતઃ પ્રચંડમ સર્વતો દિશમ પ્રાણાપહરમ તેજઃ પ્રાદુરભૂત, એવું આખું એને સળંગ કરી શકો. પણ શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે એમ નથી, પણ આ બે વાક્યો છે. હા જી દંડવત પ્રણામ. આમાં ભાગવતાર્થમાં જે લખ્યું છે ને કે તો આ બ્રાહ્મણ થી મૃત્યુ પામનાર ખરેખર નરકમાં પડે છે, કેવી રીતે લેવાનું જોઈએ? એવું શાસ્ત્રનો નિયમ છે. જી જી દંડવત પ્રણામ જી. દંડવત પ્રણામ. હવે 22 થી 24 શ્લોક કરવાના છે. હવે આપણે આગળ જોયું કે જયારે તેજમય જયારે બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામાએ પોતાના પ્રાણ બચાવવા માટે, ત્યારે અર્જુનજી ભગવાન પાસે આવીને જે પેલા ભગવાનના 4 શ્લોકોની અંદર ભગવાનના ગુણોનું વર્ણન કરી અને પછી 5મો જે શ્લોક છે 27મો 26મો એમાં પછી ભગવાનને પૂછી રહ્યા છે. તો અહીં હવે મહાપ્રભુજી ઉત્થાનિકામાં કહી રહ્યા છે કે 4 પુરુષાર્થની સિદ્ધિ થાય તે માટે નીચેના શ્લોકથી આરંભી
4 શ્લોકથી અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે. એટલે હવે ચાર પુરુષાર્થની સિદ્ધિ થાય તે માટે તો અહીં 4 શ્લોકો છે. એમાં મને એવું લાગે છે કે 4 શ્લોકોમાં એક પુરુષાર્થનું વર્ણન હોય એવું મને સમજાય છે. પછી અર્જુન કહે છે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તા નામ અભયંકર ત્વમ એકો દહ્યમાનાનામ અપવર્ગોપી સંસ્કૃતે. હે કૃષ્ણ, હે મોટા બાહુવાળા, હે ભક્તનું અભય કરનાર, સંસારથી બળતાઓને આપ એકલા મુક્તિ કરનારા છો. સુબોધીજીની કે હે કૃષ્ણ એમ 2 વાર આદરને લીધે અથવા ભયને લીધે કહેલ છે. મોટા છે બાહુઓ જેમના, અથવા ઇન્દ્ર વગેરે બાહુઓ છે જેમના, તેવા આપ છો. આથી ક્રિયાશક્તિ ઘણી હોવાનું અથવા પાલન કરનાર હોવાનું કહેલ છે. સામાન્ય રીતે તો બધાનું પાલન કરનાર હોવાનું કહ્યું છે. એટલે અહીં જે મોટા બાહુ કયા છે તે મોટા બાહુથી આપ પાલન કરનારા છો અને એનાથી એમની ક્રિયાશક્તિ બતાવી છે. હવે બીજા ચરણને સમજાવે છે કે ભક્તો પ્રત્યે તો ઉત્તમ પ્રકારે પાલન કરનાર હોવાનું ભક્તનું અભય કરનાર સંબોધનથી કહેલ છે. ભય આવે ત્યારે બીજાનું ભગવાન પાલન કરે છે, પરંતુ ભક્તોને તો અભય જ રાખે છે, ભય થવા દેતા નથી. એટલે ભગવાન ભક્તો પ્રત્યે વધારે, બીજાને તો જયારે ભય થાય છે ત્યારે ભગવાન એનો ભય દૂર કરે છે, પરંતુ ભક્તોને તો ભય થવા જ નથી દેતા, અભય જ રાખે છે. પછી આગળ ઉત્તરાર્ધને સમજાવે છે શ્લોકના. વળી આપનાથી દૂર રહેલા હોય તે બળે છે. દાહમાં પણ જન્મ અને મરણ રૂપ સંસારનો દાહ મોટો છે, તેનો આપ અંત કરનારા છો. સંસારના કારણે બળનારાઓને આપે એકલા મુક્તિ કરનાર છો. તો અહીં ઉત્તરાર્ધમાં સમજાવે છે કે જે મહાપ્રભુજી કહી રહ્યા છે કે સંસારનો દાહ જે કહ્યું છે, તો સંસારનો દાહ કયો છે, તો જન્મ અને મૃત્યુ એ સંસારનો દાહ સૌથી મોટો છે. તો એનું અંત કરનાર ભગવાન છે. તો એવા જે સંસારના કારણે બળનારા છે તો એની મુક્તિ કરનાર આપ છો. હવે ગીતાજીના શ્લોકથી સમજાવે છે કે કારણ કે હે અર્જુન, બ્રહ્મલોક સુધીના લોકો ફરી જન્મ લેનારા છે. હે કુંતીના પુત્ર, મને પ્રાપ્ત કરીને પછી ફરી જન્મ થતો નથી. ભગવદ્ ગીતાના 8મા અધ્યાયના 16મા શ્લોકમાં એમ આપે જ કહેલું છે. એટલે બ્રહ્મલોક સુધી એટલે 14 લોક છે, એમાંથી બધા લોક ફરી જન્મ લેનારા છે, પરંતુ જે ભગવાનને પ્રાપ્ત કરી લે છે એને ફરી જન્મ થતો નથી, એવું ગીતાજીમાં ભગવાનને કહેલું છે. અને અહીં મને મોક્ષ પુરુષાર્થ સમજાય છે. અને એમાં મને જો કે આગળ એ નામો આવી ગયા છે 30, 31, 32 ને 33, પણ આ શ્લોકોમાં પણ આવતા હોય ને આ સ્તુતિમાં, એવું મને સમજાય છે. કયા? 30મો શ્લોક છે કે મુક્ત ઉપસૃત્ય, એ 30મો છે. અને પછી 31મો 23મા શ્લોકમાં આવે છે. એ લવ જઈશે પ્રશ્ન છે કે પહેલી લાઈનમાં જે હે કૃષ્ણ કરીને આદરનો અથવા ભયનો, મુખ્યતઃ આદરનો જ લેવું પડશે. પછી ભયનો લઈ છે તો પછી નીચે એવું આવે છે કે ભક્તને ભય થવા દેતા નથી પ્રભુ, એવા છે નીચે આવે છે ને જે કે ભય આવે ત્યારે બીજાને ભગવાન પાલન કરે છે, પરંતુ ભક્તોને તો અભય જ રાખે છે અને ભય થવા દેતા નથી. તો પછી આદરથી વધારે એટલે મહાપ્રભુજીને બીજો અર્થ અપેક્ષિત નથી. હા, એવું તમે શું નામનું કઈ કહેતા હતા? મુક્તો ઉપસૃપ્ય, તો એનું લઈ લઉં. શ્લોકોમાં આવે છે નામ. તો એ તો આપણે કાલે આપણે કર્યું છે ને, તમને એવું લાગે છે કે અહીંયા પણ એ લાગુ પડે છે એવું? હા, અહીં પણ એની સાથે સંગતિ થતી હોય ને એવું મને લાગે છે. જોઈ લઈશું. આગળનો શ્લોક લઈ લો. નામની આવશ્યકતા નથી. પછી
બીજો શ્લોક 23નો શ્લોક છે, એમાં મને ધર્મ એટલે નામમાં ખાલી એટલું વિચારવું પડશે આપણને કે પાછી ઊંધા ક્રમથી નહીં જઈ શકાય. કોઈ નામ માન લો કે પૂર્ણાત્મા પહેલા આપણે જે વિચાર્યું છે એ જો આગળ 22મા શ્લોક પછી પૂર્ણાત્મા શબ્દ નામ છે એ લાગુ ન પડતું હોય તો આપણે મુક્તોપસર્પ્યને પૂર્ણાત્મા પછી નહીં લઈ શકીએ. એટલે એ તમે જરા વિચારીને અને જણાવજો. અચ્છા પછી રતિવર્ધન અને બધા જે રીતે આવશે એવું જ ને? એટલે મને એવું જોડાય છે, સંગતિ થતી હોય ને એવું લાગે છે મને. હા, તો એ સાથે જોઈ લઈશું આપણે. હમણાં શ્લોક કરી લો. ત્વમ આદ્ય પુરુષ સાક્ષાત ઈશ્વર પ્રકૃતિ પર માયામ વ્યુદસ્ય ચિત્ત શક્ત્યા કૈવલ્યે સ્થિત આત્મની. આપ એક આદ પુરુષ, 2 સાક્ષાત ઈશ્વર, 3 પ્રકૃતિ પર છો, 4 ચિત્ત શક્તિથી માયાનો પરાભવ કરીને અને 5 કેવલ આત્મામાં જ રહેલા છો. આ વિષયની યોગ્યતા 23 અને 24 2 શ્લોકથી કહે છે. એટલે આ વિષયની એટલે અહીં જે આગળ જે મહાપ્રભુજી સમજાવે છે કે જે 5 દોષો જીવમાં રહેલા છે એવા દોષો ભગવાનમાં નથી. એટલે અહીં ભગવાન દોષ રહિત છે. તો આ જે વિષય છે એની યોગ્યતા, એટલે આ શ્લોકની એમાં ભગવાનની યોગ્યતા બતાવી છે એ કહે છે, જે 23 અને 24મા શ્લોકમાં કહે છે. જેને કોઈ તરફથી ભય ન હોય તે પતિ થાય. એ નિયમ પ્રમાણે પ્રથમ આ શ્લોકથી ભગવાનમાં કોઈ દોષ ન હોવાનું અને તે પછી શ્લોક 24માં બીજાના દોષ દૂર કરનારું કહ્યું છે. એટલે આ શ્લોકમાં ભગવાનના કોઈ દોષ નથી અને 24મા શ્લોકમાં ભગવાન બધાના દોષ દૂર કરે છે. તે સંબંધમાં દોષો ક કર્મથી થયેલા, ખ કાલથી થયેલા, ઘ સ્વભાવથી થયેલા, ઘ માયાથી ઉત્પન્ન થયેલા અને અંગ દેશથી ઉત્પન્ન થયેલા એવા 5 પ્રકારના છે. તે ભગવાનમાં ન હોવાનું અનુક્રમે કહેલ છે. એટલે ભગવાનમાં આ દેશ, કાલ, માયા એ બધાના દોષો નથી રહેલા એવું ક્રમથી કહેલું છે, અનુક્રમે. ક કર્મથી પણ ભગવાન આદ્ય એટલે કે પહેલાના હોવાથી સ્વતંત્ર છે અને તેને અધીન નથી. તેથી તેમનામાં કર્મથી થતા દોષો નથી. એટલે ભગવાન તો આદ્ય પુરુષ છે એટલે એમનામાં કર્મથી થતા દોષો નથી. પછી ખ ને સમજાય. વળી આ સર્વ વશ રાખનાર અને કાલ છે. કાલ તો પોતાથી ઉત્પન્ન થયેલ શરીર વગેરે દ્વારા તે શરીર વગેરેના અધ્યાસ થાય ત્યારે વશ કરે છે. ભગવાન તો સાક્ષાત વશ કરે છે, આત્માઓને પણ વશ કરે છે, તેથી કાલને પણ વશ રાખનાર છે એમ કહેવાનું. તેથી તેમનામાં કાલથી થયેલા દોષો નથી. એટલે અહીં કાલ એટલે આ સર્વને વશ રાખનારા અને કાલ છે. એટલે ભગવાનને બધાને વશ રાખનારા ભગવાન છે. અને આ જે કાલ છે એ કાલ પણ પછી કહે છે કાલ તો પોતાનાથી, એટલે કાલ પણ ભગવાનથી જ ઉત્પન્ન થયેલ છે. અને આ શરીર વગેરે દ્વારા તે શરીરથી વગેરેનો અધ્યાસ, જ્યારે આ દેહનો જ્યારે અધ્યાસ થાય છે ત્યારે કાલ વશ કરે છે, ત્યારે વશ થાય છે. જ્યારે ભગવાન તો સાક્ષાત એ કાલને પણ વશ રાખે છે અને કાલ તો દેહને વશ કરી શકે છે, પરંતુ ભગવાન તો આત્માને પણ વશ રાખી શકે છે. તો એ ભગવાનને કાલના દોષો નથી એમ કહે છે. હવે 3 માટે ઘ માટે કહે છે કે અને પ્રકૃતિને વશ રાખનાર હોવાથી પ્રાકૃત દોષો પણ નથી. એના માટે 1 નંબરની ફૂટનોટ છે કે પ્રાકૃત એટલે સ્વભાવથી થતા. અહીં પ્રકૃતિ અને માયાને જુદો કહેલા હોવાથી પ્રકૃતિ શબ્દથી સ્વભાવ જાણવો. એટલે અહીં જે પ્રકૃતિ અને માયાને બેને અલગ કહેલા છે. એટલે અહીં મહાપ્રભુજી કહે છે કે સમજાઈ રહ્યા છે કે પ્રાકૃતિ એટલે સ્વભાવના દોષો, તો ભગવાનમાં સ્વભાવના દોષો પણ નથી. પછી ઘ થી કહે છે કે ભગવાનની તો જુદા જુદા કાર્યો કરવા માટે નિર્માણ કરેલી પરસ્પર વિરુદ્ધ ઘણી શક્તિઓ છે. તે પૈકી શક્તિઓમાં જ આસક્તિને લીધે ક્રીડા કરવામાં આવતા તેના દોષ થવાનો સંભવ થાય
તે જ સમયે તેનાથી વિરુદ્ધ શક્તિ પ્રગટ કરીને પહેલા કહેલાને દૂર કરે છે. તેવી રીતે ભગવાન ચિત્ત શક્તિથી માયાનો પરાભવ કરીને રહેતા હોવાથી તેમને માયાથી ઉત્પન્ન થતા દોષોનો સંબંધ નથી. એમાં પહેલા કરેલાને દૂર કરે છે. એના માટે 2 નંબરની ફૂટનોટ છે કે પહેલા કહેલા એટલે દોષ તરીકે સંભવતા ગુણો. એટલે જ્યારે ભગવાનની ક્રીડા માટે જુદા જુદા કાર્યો કરવા માટે જુદી જુદી વિરુદ્ધ શક્તિઓને પ્રગટ કરી છે. એમાંથી કોઈ શક્તિ એવી આસક્તિ ને લીધે ક્રીડા કરવામાં જો દોષ ઉત્પન્ન કરે છે તો ભગવાન બીજી એવી વિરુદ્ધ શક્તિને ઉત્પન્ન કરી અને એ દોષોને દૂર કરે છે. જેવી રીતે જગતમાં પણ ભગવાન એવી રીતે વિરુદ્ધ શક્તિ દૂર કરે છે, એવી રીતે ભગવાનની પોતાની પણ એક ચિત્ત શક્તિ છે. એનાથી જે માયા છે એને ભગવાન પરાભવ કરે છે. એટલે ભગવાનમાં માયાથી ઉત્પન્ન થતા દોષો પણ નથી. પછી આગળ કહે છે કે ભગવાન સર્વ કોઈ પણ ધર્મના સંબંધ વિનાના કેવલ આત્મામાં રહેતા હોવાથી દેશથી ઉત્પન્ન થતો દોષ તો તેમનામાં હોવાનું સંભવતું જ નથી. તેથી તે પોતે 5 પ્રકારના દોષ વિનાના છે. એટલે ભગવાનની અંદર કોઈ પણ ધર્મનો સંબંધ ધર્મના સંબંધ વિનાના છે અને ખાલી આત્મામાં જ રમણ કરી રહ્યા છે. એટલે એમને દોષથી ઉત્પન્ન થતા દોષો પણ નથી. અહીં મને ધર્મ પુરુષાર્થ સમજાય છે અને શ્લોક સંપન્ન થયો 23મો. અહીંયા જે પંચવિધ દોષ કયા છે શ્રી પુરુષોત્તમજીએ સિદ્ધાંત રહસ્યની ટીકામાં સહજાદેશ કાલોત્થા લોકવિધ નિરૂપિતા સંયોગજા સ્પર્શજા છે એની સાથેની સંગતિ બતાવી છે. હા, આપણા જે ચિત્ત શક્તિ છે એ થોડી સમજવી છે. હમણાં સુધી તો અમે જેટલી બી શક્તિ જોઈ બધી માયાના પ્રકારો હતા. એટલે બધી જેટલી બી માયા સર્વભવન સામર્થ્ય હોવાથી બધી શક્તિઓ માયાથી જ હતી. વિદ્યા જેટલી પણ આ જે ચિત્ત શક્તિ કીધું છે ને એ થોડી સમજવી હતી શું છે. હા, કરો વિચાર. ચિત્ત શક્તિ એટલે જ્ઞાન શક્તિ આવશે? મને ખ્યાલ નથી બહુ. જી આપ કરાવજો. હા, જોઈએ ઓર કોઈને કંઈ કહેવું હોય તો. જ્ઞાન શક્તિ છે, સમજવાની છે. ચિત્ત શક્તિથી માયાનો પરાભવ છે કહ્યું ને, એ જ્ઞાન શક્તિથી જ એવું સમજાય છે. જે મને એક પ્રશ્ન સામનો થઈ ગયું સમાધાન. જ્ઞાન શક્તિથી વિદ્યા બંને માયાના જ પ્રકારો છે. કરવું છે કઈ વિચાર તમારે? એટલે એમ કહેવા માંગે છે ને કે જે શક્તિ છે પ્રભુની જે શક્તિ છે એમાં એ આસક્ત નથી થતા. એમની 12 પ્રકારની શક્તિ આપણે જેમ શાસ્ત્રમાં પણ ભણાવી છે તો એવી શક્તિ હોવા છતાં પણ એમનામાં આસક્ત નથી થતા, છતાં એમની સાથે ક્રીડા કરે છે એટલે એમનામાં દોષ નથી. એટલે જેમ વિદ્યા શક્તિ છે તો એમાં પણ એ રમણ કરે છે ને અવિદ્યા શક્તિ છે એમાં પણ એ રમણ કરે છે. તો આ જે છે ને વિરુદ્ધ શક્તિને પણ પ્રગટ કરીને જે ઉપર કયા એ દોષોને દૂર કરે છે. એટલે કે પ્રભુમાં એ દોષો નથી. એવી રીતે ભગવાન ચિત્ત શક્તિથી એટલે કે પોતાની જે જ્ઞાન શક્તિ છે, કારણ કે એમને આ જ્ઞાન છે, એમનું સમતાનું જ્ઞાન છે, એ બધામાં જ રમણ કરે છે કે આ વિદ્યા છે તો વિદ્યામાં જ રમણ કરવું, અવિદ્યા તો અવિદ્યામાં ન કરવું એવું નથી. પણ એમની જે જ્ઞાન શક્તિ છે એનાથી જે પોતાની જ માયાનો પરાભવ એટલે કે માયાને એમને અધીન કરી છે ને એને પરાભવ કરીને એ માયાથી ઉત્પન્ન થતો પણ દોષ એમનામાં નથી. કારણ કે બધી શક્તિઓ ભગવાનની પોતાની છે, વિરુદ્ધ હોય તો પણ. અને આવું જ્ઞાન છે ભગવાનને, એવા એ જ્ઞાન શક્તિ વાળા છે એટલા માટે એવું જ છે સમજાય છે. અને
ગયા વખતે કદાચ આપે કરાયું ત્યારે અમે લખ્યું જ છે અહીંયા કે ચિત્ત શક્તિથી જ્ઞાન શક્તિ, તો એ અર્થમાં મને આવી જશે. જ્ઞાન શક્તિ એટલે માયાવાળી જ્ઞાન નહીં, પણ ઇન્ડિપેન્ડન્ટ પ્રભુની જ્ઞાન શક્તિ એવી રીતે સચ્ચિદાનંદ પ્રભુને કહી રહ્યા છે ને, તો સત એટલે પૂર્ણ સત, ચિત્ત એટલે આનંદ, જ્ઞાન એ પૂર્ણ જ્ઞાન એ પ્રભુની શક્તિ છે. ગુણ પણ પ્રભુનો ઐશ્વર્ય વિરે શ્રી જ્ઞાન એ ગુણ પણ તો પ્રભુનો છે, તો પ્રભુને સર્વ જ્ઞાન છે જ. એ એવી અહીંયા ચિત્ત શક્તિ એટલે એવી અહીંયા સમજાય છે કે એ ચિત્ત શક્તિથી માયાનો પરાભવ, એટલે માયા તો ભગવાનની દાસી છે ને, તો ભગવાન એ વિદ્યા અવિદ્યા એ માયાની શક્તિ છે. એટલે તમે જે વિદ્યા કહો છો ને, તો વિદ્યા પણ તો માયાની શક્તિ છે. ભગવાન તો માયાનો જ પરાભવ કરી દે છે. તો પછી એ બધી માયાની શક્તિનો તો પછી અહીંયા કોઈ અર્થ જ નથી. વિદ્યા અવિદ્યા તો એ માયાની શક્તિ હોવાથી ભગવાન માયાનો પણ પરાભવ કરી દે છે. તો પછી હવે ભગવાન એવા છે, એટલા માટે ભગવાનમાં અહીંયા જે પણ કરાય ને કે દોષ, એમાં જ અમને થોડી સ્પષ્ટતા કરવી હોય તો ધર્મીભૂત જ્ઞાન એવું લખી લો. જે છે મને આમાં એ સમજવું છે કે આ ધર્મ પુરુષાર્થ કેવી રીતે કહ્યું, એટલે આમાં ભગવાનનું સ્વરૂપ એટલે 4 જોઈ લઈએ ને પછી આપણે કરીએ આની ચર્ચા, નહીં તો પછી અત્યારે ફરીથી કરવી પડશે. હા, જે મારે આ ના સમજાયું બરાબર. હજી તો આ બરાબર છે કે ભગવાનની તો જુદા જુદા કાર્ય કરવા માટે નિર્માણ કરેલી પરસ્પર વિરુદ્ધ ઘણી શક્તિઓ છે. તે પૈકી શક્તિમાં જ આસક્તિને લીધે ક્રીડા કરવામાં આવતા તેના દોષ થવાનો સંભવ થાય તો વિરુદ્ધ શક્તિ પ્રગટ કરીને પહેલા કહેલાને દૂર કરે છે. તો એટલે ભગવાનને દોષ કેવી રીતે થાય, એવી રીતે આસક્તિ થવાનો એવી સંભાવના કેમ અહીંયા વ્યક્ત કરી છે, જે એ મને ના સમજાયું. એ તો બધું બરાબર છે કે જે આ બધું જ્ઞાન શક્તિ ને આ ને બધી એક જ શક્તિ છે, વિરુદ્ધ શક્તિ આ શક્તિ, પણ ભગવાન થી દોષ થવાની સંભાવના જ કેમ હોય છે? એટલે મને એવું લાગે છે કે ભગવાન, પ્રણામ, મને એવું લાગે છે કે ભગવાનમાં નહીં, જે જગતના ક્રીડા કરવામાં જયારે કોઈ ક્રીડાની અંદર જયારે કોઈ દોષ થાય છે ત્યારે ભગવાન વિરુદ્ધ શક્તિ પ્રગટ કરીને એને દોષને દૂર કરે છે, એવું સમજાય છે. ના, પણ એવી દોષ જેવી કોઈ વસ્તુ ભગવાનની ક્રીડામાં પણ સંભવિત કેવી રીતે શકે? ક્રીડા ને દોષ બે વસ્તુ તો એક સાથે હોઈ જ ના શકે. ભગવાનની તો ક્રીડા બધી નિર્દોષ જ છે, દોષ વાળી કોઈ દિવસ હોઈ જ ના શકે. તો આનો તાત્પર્ય કઈક જે આપ વિશે સમજાવો, જો હોય તો સમજાવો ને. જે હા, કરીએ વિચાર, કોઈને કઈ કહેવું હોય તો. એટલે મને સમજાય છે કે જે શંકરાચાર્ય આદિ છે ને એ ભગવાનમાં સગુણ ને નિર્ગુણ એના ભેદ કરી, અને સગુણ છે તો એમના જે બધા છે સધર્મક ને બધા જે છે એ બધા એમને એ દોષ માની રહ્યા છે. એટલે એવો કોઈ પોઈન્ટ અહીંયા લાવી રહ્યા હોય એવું લાગે છે કે એનાથી ભગવાનમાં કોઈ પ્રકારનો દોષ આવે સગુણતા સાકારતામાં, કારણ કે નિર્ગુણનો સ્વીકાર કરી રહ્યા છે. તો એવા કોઈ દોષ તો અહીંયા એનું ક્લેરિફાય કરી રહ્યા છે કે એવા પણ કોઈ દોષ ભગવાનમાં નથી, એમ એવું કદાચ હોય સમજાય છે થોડું. આપ જાણો છો. એવું હોય તો કોઈકના મતમાં જો એવું હોય એ મહાપ્રભુજી અહીંયા સ્પષ્ટ કરે, પણ આ તો મહાપ્રભુજીનો પોતાનો જ મત છે. કેમ કે એવું હોય તો એવું મહાપ્રભુજી કહે ને કે જો કોઈનો મત એવો હોય તો એમના મતમાં પછી આવી રીતે એ ભગવાન એ દોષને દૂર કરે છે. આપણા મતમાં તો ભગવાનની ક્રીડા જ નિર્દોષ છે ને. જો દોષયુક્ત છે તો જીવની છે એ ક્રિયા, એ જીવની ક્રિયા છે, અને ભગવાનની ક્રીડા છે તો એ તો નિર્દોષ છે. કેમ કે સચ્ચિદાનંદ રૂપથી જ બધું પ્રગટ થાય છે, અને પોતાનામાંથી જ પ્રગટ થાય છે, પોતાનામાં લય થાય છે, પોતે જ સ્થિતિ કરે છે, પોતે જ સ્વરૂપથી સ્થિતિ કરે છે, પોતાના રૂપથી સ્થિતિ કરે છે. તો એ જ્ઞાન ભગવાનને છે. એમ હમણાં પાછું આપણે ભૂલી ગયા હોય તો બધાએ યાદ કરાયું હમણાં કે કદાચ દોષની સંભાવના હોય તો ભગવાન પોતાના ધર્મીભૂત જ્ઞાનથી એ બધું પાછું રિકોલ કરી લે છે કે હું જ બધા રૂપે થયો છું. પણ સંભાવના કેવી રીતે હોઈ શકે?
કે જેમ કે ભગવાન કોઈ ના પર આસક્ત થયા, મતલબ પુત્ર ભાવથી કે પિતાના ભાવથી કે એવા ભાવથી, અને પછી કોઈક એવો આપણે લૌકિક ભાવ, મતલબ જેવો કોઈ ભાવ, એવું એવા કોઈ પ્રકારના દોષની અહીંયા જે વાત છે. અહીં મને એવું સમજાય છે કે જે ભગવાને જુદા જુદા કાર્યો કરવા માટે આ પરસ્પર વિરુદ્ધ શક્તિઓ છે, જેમ કે જેના પર અવિદ્યા લગાડવી છે તો ત્યાં એ શક્તિનો પ્રયોગ કરે છે, જેને વિદ્યા આપવી છે તો એના પર એ શક્તિનો, કોઈને ઐશ્વર્ય આપવું છે તો એ રીતે. હવે આ જે શક્તિ છે એમાં જો પ્રભુ કોઈને અવિદ્યા આપીને એમાં આસક્ત થઈ ગયા તો શું થશે? એમાં જો એ ક્રીડા કરે ભગવાન કેવલ અવિદ્યા શક્તિ જેના પર લગાડી છે તો એ શક્તિમાં જો ભગવાન આસક્ત થઈ જઈને ક્રીડા કરે અવિદ્યાવાળા જીવો સાથે જ, તો એમને કદાચ દોષ હોવાનો સંભવે. એટલા માટે એ શંકા ન રહે એટલા માટે જ કહે છે કે તે જ સમયે તેનાથી વિરુદ્ધ શક્તિ પ્રગટ કરીને, એટલે કે વિદ્યા પણ કોઈક જીવોને આપે છે ને પ્રભુ એમાં પણ આસક્ત થઈને ક્રીડા તો કરી જ રહ્યા છે. એ વિદ્યા જેને પ્રાપ્ત કરી છે એવા જીવોની સાથે પણ પ્રભુ રમણ કરે છે. તો એ જ સમયે તેનાથી વિરુદ્ધ શક્તિ પ્રગટ કરીને જે પહેલા કહેલા દોષો છે, જે કાલથી કર્મથી, એ બધા દોષો જેમ જીવમાં હોય છે એવા ભગવાનમાં હોતા નથી. એ પ્રમાણે અહીંયા સમજાય. હા તે દંડવત પ્રણામ. મને પણ એવું જ લાગ્યું કે ભગવાન પોતે દોષ થવાનો સંભવ નથી, પણ એમ કે ભગવાન પોતાની શક્તિથી આ કાર્ય કરે છે એવું લાગે છે. પ્રભુની લીલા કે ક્રીડા માટે આ કહી રહ્યા હોય ને એવું સમજાય છે. એમ કહ્યું કે ભગવાને અનેક કાર્ય કરવા માટે અનેક શક્તિઓ પ્રભુની છે. એ શક્તિઓમાં આસક્તિને લીધે જો ક્રીડા કરે પ્રભુ તો દોષ થવાનો સંભવ થાય. એટલે પ્રભુએ એવું સમજીએ કે બાલક, સામાન્ય બાલકની જેમ, મનુષ્યના બાલકની જેમ જન્મ લીધો. હવે અજ છે એમણે જન્મ લીધો તો ત્યાં આગળ પ્રભુમાં દોષ થાય કે આવા પ્રાકૃત બાલક છે તો તરત જ પ્રભુએ પોતાના એ રૂપને પણ પોતાની ચિત્ત શક્તિ એટલે કે વિદ્યાશક્તિ દ્વારા એ રૂપને ફરીથી ત્યાં ઢાંકી અને ચતુર્ભુજ રૂપે કે પોતાની લીલા ને અલગ રીતે પ્રગટ કરે છે કે જેમાં ભગવાનનું એ રૂપે ક્રીડા કરવામાં દોષ નથી એમ જણાય. જેમ યશોદાજીને કે અન્ય ગોપીજનોને પણ ભગવાનના કોઈક એવા સામાન્ય રૂપના દર્શન થયા યા મહાત્મ્ય વિસ્મૃત થયું તો ભગવાને તરત જ ફરીથી એમના એ મહાત્મ્યને જે સ્નેહમાં વિક્ષેપ થતો હતો તો એ મહાત્મ્યને ત્યાં લુપ્ત કરી દીધું અને પોતાનું સ્નેહ ફરી પ્રગટ રાખ્યો. પ્રભુની લીલાની જ અહીંયા વાત થઈ રહી હોય એવું જણાય છે. પ્રભુના સ્વરૂપ અંતર્ગત જ આ જો જણાય કોઈને કે આવો દોષ થવાનો સંભવ થાય તો પ્રભુ પોતાના એ ધર્મીભૂત જ્ઞાન દ્વારા એને દૂર કરે છે. હાજી, આ લોકો જે કહ્યું એ બરાબર છે ને? હા, સરસ. હા, જેમ આ પ્રભુજી આખા નિરૂપણમાં આજ તો કરે છે ને, શાસ્ત્રકારો પણ એ રીતે જ કરે છે. જે કોઈ પણ લીલાને કારણે ભગવાનના વિષયમાં જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે, કોઈ વિરોધ નો હોય કે કોઈ આશ્ચર્યનો, તો એનું સમાધાન યા તો એની સંગતિના રૂપમાં એનાથી કોઈ વ્યાપક ગુણધર્મને સ્મરણ કરી અને કરી દેવામાં આવે છે, અથવા તો ભક્તના અધિકાર ભેદને વિચાર કરી અને તે રીતે કરી દેવામાં આવતું હોય છે. એમ અહીંયા એ શક્તિ ભેદથી એનું સમાધાન કર્યું છે. ભગવાન બાલક થઈ ગયા તો ભાવ વિકાર કેવી રીતે આવી ગયા? અજન્મા છે તો જન્મ કેમ લઈ લીધો? સર્વત્ર સમ છે તો કોઈને પાપ પુણ્ય ફલભેદ કેમ કરે છે? ભક્તમાં આસક્ત છે તો જ્ઞાન માર્ગીઓ કે કર્મ માર્ગી તરફ કેમ તટસ્થ થઈ જાય છે? આ બધા દોષ છે. સારું, આજે વિરામ.